આજના સેશનમાં આપણે જે ચર્ચા કરીશું એ કલ્ચર સંબંધિત ચર્ચા કરીશું, વારસા સંબંધિત, સાંસ્કૃતિક વારસો. બરાબર, એક નાનો એવો ટોપિક તમારી સામે લઈને આવ્યો છું ગુજરાતની સ્થાપત્ય કલા સંબંધિત, અને થોડો ઘણો ઇમ્પોર્ટન્ટ બી છે આવનારી PSI ASIના સંદર્ભમાં. સો એના સંદર્ભની દ્રષ્ટિએ આપણે આજના જે સેશનની અંદર ગુજરાતના સ્થાપત્ય કલા વિશે ચર્ચા કરીશું. યસ, લેટ્સ બિગિન, સ્ટાર્ટ કરીએ. વેલકમ ટુ પ્રાજસુ ફાઉન્ડેશન. યસ, સો ફર્સ્ટ વી વિલ ડિસ્કસ, આપણે પહેલાં જે ડિસ્કસ કરીશું એ કરીશું તમારો સાંસ્કૃતિક વારસાના સિલેબસની. બરાબર, અહીંયા આ સિલેબસ આપેલો છે મેં, અને આ સિલેબસ મુજબ વન બાય વન સમજતા જઈએ કે તમારા સિલેબસમાં સાંસ્કૃતિક વારસામાં શું છે. જો એવું નથી પૂછ્યું કે ભાઈ ગુજરાતનો વારસો પૂછીશું કે અમે ભારતનો વારસો પૂછીશું. એ GPSCમાં જેમ પૂછે છે, STA DYSOમાં જેમ પૂછે છે, એવી જ રીતના ASI અને PSIમાં બી એ જ પોઝિશન મૂકેલી છે કલ્ચરની, વારસાની, કે અમે સંયુક્ત રીતે બધું પૂછીશું. લેટ્સ અન્ડરસ્ટેન્ડ વિથ પોઈન્ટ્સ કે શું શું છે. એમાં હું તમને એક બે પોઈન્ટ્સ એવા બી બતાવીશ જે તમારી આવનારી ASI PSIની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી શકશે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ સિલેબસ. બરાબર, તો સાંસ્કૃતિક વારસો. પોઈન્ટ નંબર 1, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સરસ, જેની અંદર એમના કળા સ્વરૂપો, સાહિત્ય, ભારતીય અને ગુજરાતી સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય કલા. બરાબર, મૂર્તિ કલા છે, શિલ્પકલા છે, સ્થાપત્ય કલા છે, ચિત્રકળા છે, આ બધું જે છે એમની અંદર કળા સ્વરૂપોની અંદર એમણે ભારત અને ગુજરાત બંનેના સંદર્ભમાં પૂછી લીધું. નૃત્ય કળા બી આપણે આની અંદર કન્સિડર કરી શકીએ. સેકન્ડ પોઈન્ટ શું છે? ભારતીય સંત પરંપરા અને એનો લોકમાનસ પર પ્રભાવ. બરાબર, ભારતીય સંત પરંપરા એટલે ભારતના સંતોની વાતો થશે. ભારતના સંતો એટલે કયા સંતો થશે? તો 7મી સદીથી જે સંતોની હારમાળા સ્ટાર્ટ થાય છે આપણે ત્યાં, અને છેક ભક્તિ સૂફી આંદોલન દરમિયાન 12મી અને 13મી સદી જે છે એ દરમિયાન, બરાબર, 13મી અને 14મી સદીમાં જે સંતો થયા ત્યાં સુધીના સંતોની અહીંયા ચર્ચા કરવામાં આવશે. એમના જીવન સંબંધિત વાતો થશે, એમનું સમાજમાં યોગદાન શું છે, સાહિત્યમાં શું યોગદાન છે, એના પ્રશ્નો તમને અહીંયા પૂછી શકે. દેન એનો પ્રભાવની ચર્ચા. દેન ભારતીય જીવન પરંપરા એટલે કે આપણી માન્યતાઓ, આપણા બિલીફ્સ જે છે એ બધું. દેન ભારતીય અને ગુજરાતના મેળાઓ, એમના ભારતના ઉત્સવો, દિવાળી, હોળી, જન્માષ્ટમી જેવા. આપણું ખાનપાન, બરાબર, અલગ અલગ સ્ટેટનું અલગ અલગ ખાનપાન છે. બરાબર, પોશાક અને પરંપરાઓ, આપણા પોશાકો બી અલગ છે. ભારતમાં દરેક રાજ્ય વાઇઝ પોતપોતાના એક પોશાક અવેલેબલ છે. બરાબર, સો એ અહીંયા કન્સિડર કરી શકો. ભારતીય સંગીત અને તેનું મહત્ત્વ, અહીંયા ગુજરાતના સંગીતની બી વાત થશે ભારતીય સંગીતની સાથે સાથે. બરાબર, એ સિવાય ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક મહત્ત્વ તેમનું. તો લાઇબ્રેરીઝ છે, લાઇબ્રેરીઝ ક્યાં આવેલી છે, કેનું શું મહત્ત્વ છે, લાઇબ્રેરી કોણે સ્થાપી છે. દેન મ્યુઝિયમ્સ છે તમારા, બરાબર, અલગ અલગ ગુજરાતના, એ પણ તમને પૂછશે આની અંદર. દેન ગુજરાતી ભાષા અને બોલીઓ. ગુજરાતી ભાષા છે એની અંદર બોલીઓ અલગ અલગ છે. ભાષા અને બોલીમાં નાનો એવો ભેદ હોય છે. ભાષા જે છે એ લખી શકીએ, બોલી જે છે એ બોલી શકાય સિમ્પલી. બરાબર, તળપદી લેંગ્વેજ હોય છે પોતપોતાના અલગ અલગ પ્રાંત મુજબ. આપણે ત્યાં તો કહેવત છે કે 12 ગાવે બોલી બદલાઈ જાય. સો આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણમાં, સૌરાષ્ટ્રમાં બોલાય તો ગુજરાતી ભાષા છે, પણ પોતપોતાની એક તળપદી ભાષા બી છે. બરાબર, જેમ કે આપણે નાનું એવું વિવરણ સમજીએ એની અંદર, તો ઉત્તર ગુજરાતમાં જે ભાષા બોલાય છે ગુજરાતી ભાષાની લોકભાષા છે એ છે પટણી ભાષા. મધ્ય ગુજરાતમાં ચરોતરી ગુજરાતી ભાષા બોલાય, ચરોતરી બોલી છે. દક્ષિણમાં સુરતી બોલી છે, જ્યારે કચ્છમાં કચ્છી પ્લસ સિંધી, કચ્છી ભાષાને આપણે જાડેજી ભાષા પણ કહી શકીએ, જેને ગુજરાતી ભાષા બી કહી શકીએ. તો કચ્છી અને જાડેજી ભાષા જે છે, સિંધી ભાષા જે છે કચ્છમાં.
જ્યારે સૌરાષ્ટ્રમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ છે. સૌરાષ્ટ્રમાં સોરઠી બોલી છે જે જુનાગઢ જેવા ડિસ્ટ્રિક્ટમાં બોલાય. દેન ગોહિલવાડી લેંગ્વેજ છે એ ભાવનગરમાં બોલાય છે. દેન ઝાલાવાડી સુરેન્દ્રનગરની અંદર હોય છે. બરાબર. આવી રીતના અલગ અલગ લેંગ્વેજ અલગ અલગ બોલીઓ જે છે ગુજરાતમાં અવેલેબલ છે. બરાબર, પોતપોતાની. સો એ અહીંયા પ્રશ્ન પૂછે. તમને બોલીઓ સંબંધિત એમ ન પૂછે કે આ બોલી ક્યાં બોલાય છે. તમને એક શબ્દ મૂકે અને શબ્દ પરથી તમારે જાણવું પડે કે આ કયો છે. ચરોતરી છે, પટની છે, સોરઠી છે, સુરતી છે. બરાબર, આવા પ્રશ્નો તમે એક્સપેક્ટ કરી શકો તમારા પેપરમાં. દેન ગુજરાતની રંગભૂમિ એટલે કે નાટક સંબંધિત વાતો. બરાબર, જેની અંદર પ્રખ્યાત નાટકો, નાટકના દિગ્દર્શકો, સારા એવા નાટકો જે ચાલ્યા. બરાબર. દેન નાટકમાં વપરાયેલા ગીતો. દેન નાટક મંડળીઓ. ગુજરાત અને ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર આ બે એવા રાજ્ય છે જેની અંદર નાટકનું વર્ચસ્વ થોડું વધારે છે કમ્પેર ટુ અધર સ્ટેટ. બરાબર. જ્યારે આપણે નોર્થની અંદર વાત કરીએ તો ત્યાં એટલા બધા નાટકનું મહત્ત્વ નથી. આમ તો જોવા જઈએ તો પૂરા ભારત ઉપર ફિલ્મોનું ચલણ, ચલચિત્રનું ચલણ વધારે છે. પણ કમ્પેર ટુ ગુજરાત અને મહારાષ્ટ્ર એવી બે રાજ્ય છે જ્યાં નાટકોને બી પેરેલલ એટલું જ મહત્ત્વ મળે છે. સો ખાસ કરીને ગુજરાતના નાટકો, ગુજરાતના નાટ્યકારો, પ્રખ્યાત એના પ્લેયર્સ, એની નાટક મંડળીઓ, આના પ્રશ્ન બી તમને ક્યાંક ને ક્યાંક પેપરમાં હોઈ શકે. બરાબર. દેન આદિવાસી જનજીવન. ભાઈ આ તો પૂછવા જેવું કે તમને કહેવા જેવું જ નથી. આદિવાસી જનજીવન ઈચ એન્ડ એવરી પેપરની અંદર આદિવાસી જનજીવન સંબંધિત પ્રશ્નો પૂછી લીધા છે. જાણે પેપર સેટરે આને હથિયાર તરીકે યુઝ કર્યું છે. બરાબર. આદિવાસી જનજીવનના એવા પ્રશ્નો પૂછે છે કે સ્ટુડન્ટ એને જોતા જ એમ થઈ જાય કે આ આપને નહીં આવડે. બરાબર. અઘરા પ્રશ્નો પૂછી લે છે. ક્યાંથી પૂછાય છે ભીખો અંદાજો નથી આવતો ઘણી વખત તો. બરાબર. સો આદિવાસી જનજીવનમાં આદિવાસીના તહેવારો, એમના મેળાઓ, એમના પહેરવેશ, એમની ધાર્મિક વિધિઓ. બરાબર, આ તમને પૂછે છે. અને ગુજરાતનો ટ્રાઇબલ બેલ્ટ બી છે સરસ એવો. બરાબર. દક્ષિણથી દિશાથી છેક ઉત્તર દિશા સુધી ભારતમાં, ગુજરાતમાં ટ્રાઇબલ બેલ્ટ છે જે પૂર્વ દિશા તરફ છે. બરાબર. સો ખાસી એવી આપણે ત્યાં 20 થી 22 પ્રજાતિ છે ટ્રાઇબલ. આ સિવાય ગુજરાતની સાહિત્યિક પ્રવાહો, કરંટ અફેર્સ સાહિત્યની અંદર. દેન વળાંકો, એમના શું કે ટર્ન્સ આવ્યા છે. સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્યિક સંસ્થાઓ. બરાબર. અને દેન ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન એટલે કે ફરવા લાયક સ્થળોની ચર્ચા. આ તમારો પ્યોર સિલેબસ છે PSI ASI સંબંધિત. હવે આટલું સમજી લીધા બાદ એક સિમ્પલ વસ્તુ સમજો કે આમાંથી આટલું બધું કરવાની જરૂર છે કે આમાંથી કોઈ સારો એવો ટોપિક આપણે કરશું તો કંઈક કામમાં આવી શકે. તો 1-2 ટોપિક હું તમને એવા જણાવું જે તમે કરવા જોઈએ, જેમાંથી તમારી ASI અને PSIમાં પેપરમાં આમના પ્રશ્નો એક્સપેક્ટ કરી શકાય. ખાસ કરીને તમારા આ ટોપિકના સ્થાપત્યના પ્રશ્નો તમે જે છે એક્સપેક્ટ કરી શકશો તમારા પેપરની અંદર. નંબર 1. નંબર 2 તમે એક્સપેક્ટ કરશો ભારતીય સંત પરંપરા. આને બી એક્સપેક્ટેશનની અંદર રાખી શકીએ. બરાબર. આના બી પ્રશ્નો પૂછી શકે. અને નંબર 3 અચાનકથી લાઇમલાઇટમાં આવેલું સાહિત્ય. બરાબર. આ થર્ડ જી. આ 3 તમારે કમ્પ્લીટ કરવા જોશે પ્રોપર રીતના. 1 ગુજરાતના સ્થાપત્ય, ખાસ કરીને ગુજરાતના સ્થાપત્ય. નંબર 2 ભારતના સંત, એની પરંપરા અને એનો લોકમાનસ પર પ્રભાવ. પોઈન્ટ નંબર 2. અને પોઈન્ટ નંબર 3 સ્ટડી કરવા જેવો સાહિત્ય. બરાબર. છેલ્લા ઘણા પેપરો આપણે જોઈએ છીએ અને એ પેપરોને થોડા એવા માઇનર રીતના બી આપણે સ્ટડી કરીએ તો બી આપને એક અંદાજો આવે છે કે આના પ્રશ્નો જે છે દિવસે ને દિવસે વધતા જાય છે. બરાબર. અને અચાનક તમને મગજમાં એમ બી થતું હશે કે સાહેબ આદિવાસી કેમ ન બોલ્યા? તો આદિવાસી તો ભાઈ કરવા જ પડશે, એનો તમારી પાસે ઓપ્શન છે નહીં. પણ આદિવાસી સાથે તમારે આમને તો કરવા જ પડશે. આ તમારા આવનારા પેપરની અંદર ક્યાંક ને ક્યાંક આમાંથી પ્રશ્નો હશે. તો આ 3 મેં તમને કીધા, સ્થાપત્ય, સંત અને સાહિત્ય, જેમાં આજે હું તમને સ્થાપત્ય સંબંધિત ચર્ચા કરીશ. બરાબર. સ્થાપત્ય સંબંધિત થોડું ઘણું જાણીશું. માઇનર ટોપિક છે. બરાબર. માઇનર
આમ તો આ ટોપિક ખૂબ વિશાળ છે સ્થાપત્યનો, બરાબર, પણ હું તમને થોડું ઘણું માઇનર રીત થોડું અહીંયા બતાવીશ, બરાબર, કેમ કે આ ટોપિક સમજવા માટે આપણે બહુ સમયની જરૂરિયાત રહે, પણ ટૂંકા સમયમાં થોડુંક સારું સમજી શકીએ એવી આપણે અહીંયા ચર્ચા કરીશું, બરાબર. સો આજનો આપણો ટોપિક છે એ છે ગુજરાતના સ્થાપત્ય, બરાબર. ભારતના સ્થાપત્ય તો બહુ વિશાળ છે, બરાબર, પણ ગુજરાતના સ્થાપત્ય બી ઓછા નથી આ સંદર્ભમાં, બરાબર. ગુજરાતમાં સ્થાપત્યોની દ્રષ્ટિએ ઘણું ખરું વસ્તુઓ છે અને આજકાલ તમને પેપરમાં ગુજરાતના સ્થાપત્યોના પ્રશ્નો વધારે આવે. સવાલ ઊભો એ થશે તો ગુજરાતના સ્થાપત્યમાં આવશે શું? તો ગુજરાતના સ્થાપત્યમાં આટલી વસ્તુ આવશે મિત્રો. ગુજરાતની સ્થાપત્ય કળાની અંદર એક આવશે ગુજરાતમાં આવેલી ગુફાઓ, ગુજરાતમાં આવેલા સ્તૂપ, ગુજરાતમાં બનેલા મહેલો અને કિલ્લાઓ, ગુજરાતમાં ઊભા થયેલા મંદિરો, ગુજરાતમાં આવેલી પ્રખ્યાત વાવ સ્થાપત્ય કલા અને યુરોપિયન શૈલીના બનેલા મહેલો, બરાબર. આ પોર્શન ગુજરાત સ્થાપત્ય કલાની અંદર આટલા પોઈન્ટ્સ તમારા આવશે, જેની અંદર ગુફા છે, સ્તૂપ છે, દેન મહેલ અને કિલ્લાઓ છે, વાવ સ્થાપત્ય છે, મંદિર સ્થાપત્ય છે અને યુરોપિયન શૈલીના બનેલા મહેલો. જો આ ટોપિકને આપણે બહુ સરસ રીતના અને બહુ ડીપમાં એનાલિસિસની અંદર જઈએ તો લગભગ આ સેશન 8 થી 10 કલાકનો થઈ જાય, બરાબર. પણ આપણે માઇનર રીતના આને સ્ટડી કરતા જશું અને ઇફેક્ટિવ વેથી સ્ટડી કરતા જશું, જેનાથી આપણે થોડું ઘણું એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક આમાંથી મદદ મળી રહેશે. સો આપણે 1 બાય 1 આ બધાને સ્ટડી કરીશું, જેમાં પહેલાં આપણે જે સ્ટડી કરીશું એ કરીશું ગુજરાતમાં આવેલી ગુફાઓ. સો આપણો પહેલો ટોપિક જે છે એ છે ગુજરાતની ગુફાઓ, બરાબર. ગુફાઓ, તો ગુફાઓ સંબંધિત ચર્ચા કરીએ તો ગુફાઓ જે છે એ બે રીતના સમજી શકાય. નંબર 1, પ્રાચીન પાષાણ યુગના સમયના માનવીયની વાતો કરીએ ગુફાઓ સંબંધિત તો એ એનું રહેઠાણ હતું, બરાબર. કેમ કે આપણે ત્યાં પાષાણ યુગને 3 વિભાગમાં વહેંચવામાં આવે: પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ. હવે ગુફામાં માણસ જે છે એ પુરાતન પાષાણ યુગમાં રહેતો, સો એ ગુફાનો ઉપયોગ કરતો એના રહેઠાણ માટે. એનો મતલબ એવો થયો. ચલો, એક એંગલ આનો આ બને. બીજા એંગલથી શું સમજી શકાય ગુફાઓને? તો બીજા એંગલથી ગુફાઓ ધર્મ સાથે બી સંકળાયેલી છે, બરાબર. ગુજરાતની ગુફાઓ જે છે એ ધાર્મિક ગુફાઓ છે, આ ધાર્મિક ગુફાઓ છે. અને ખાસ કરીને ગુજરાતની ગુફાઓ જે છે એ 2 ધર્મ સાથે જ સંબંધ ધરાવે. આ 2 ધર્મ જે છે એ છે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મની ગુફાઓ આવેલી છે, બરાબર. જનરલી હવે સવાલ ઊભો થાય કે આ ધર્મ સાથે સંકળાયેલી, તો આની અંદર જે છે ધર્મ સંબંધિત શું છે? તો ખાસ કરીને જ્યારે આ બૌદ્ધ અને જૈન સાધુઓની ચર્ચા કરીએ આપણે પ્રાચીન સમયમાં, કે બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓ જે હતા એમની રહેઠાણની ચર્ચા જ્યારે કરીએ ત્યારે એ ગુફાઓમાં વસવાટ કરતા, બરાબર. સો બૌદ્ધ અને જૈન સાધુઓનું પ્રાચીન સમયમાં રહેઠાણનું સ્થળ જે હતું એ હતી ગુફાઓ હતી. અને ગુજરાતમાં જે ગુફાઓ આપણે સમજશું એ ગુફાઓ આ ધર્મો સંબંધિત જ છે, બરાબર. ચલો 1 બાય 1 એક ગુફાઓ સમજતા જઈએ અને કયા ધર્મ સાથે સંકળાયેલી છે, એમાં શું મહત્વનું છે એની ચર્ચા કરીએ. પહેલાં આપણા આવાસે આવશે એ ગુફા છે જૂનાગઢની ગુફાઓ. જૂનાગઢમાં આ 3 ગુફાઓનો સમૂહ છે. એમાં એક છે આ બાવા પ્યારાની ગુફા, એક આવશે ઉપરકોટની ગુફા અને એક આવશે ખાપરા કોળિયાની ગુફાઓ. જેમાં આપણે પહેલાં બાવા પ્યારાની ગુફાઓની ચર્ચા કરીશું. આ એમનું ચિત્ર છે, બરાબર. દેખીતા તમને જો એક ખંડેર હાલત અવસ્થામાં હોય એવું લાગે, બરાબર. સો આ કોતરણી કામ કરીને બનાવેલી ગુફા છે, નેચરલ ગુફા નથી. થોડુંક આનું બેઝિક સમજીએ. આ બાવા પ્યારાની ગુફા જે છે એ મઠ પાસે આવેલી છે, એટલે કે બૌદ્ધ મઠ જે છે એમની પાસે આવેલી છે. 3 હરોળમાં પથરાયેલી છે.
તેમજ એકબીજા સાથે કાટખૂણે કાપે છે. યુ કેન ક્લિયરલી સી ધીસ. આ તમને કાટખૂણો દેખાશે, બરાબર. આવી રીતના એક મેપ, આવી રીતના એક સીધું, દેન આવી રીતના એક કાટખૂણે કાપતું દેખાય છે, બરાબર. જોડાયેલી છે. પહેલી હરોળમાં 7 અને બીજી હરોળમાં 5, એમ કુલ અહીં 16 ગુફાઓ છે. મોસ્ટ આઈએમપી વસ્તુ અહીંયા 16 ગુફાઓ છે. જો આવા પ્રશ્ન તમે એક્સપેક્ટેશનમાં રાખી શકો, આવા પ્રશ્નો તમને પૂછે છે, બરાબર, કે ભાઈ ઉપરકોટની જુનાગઢની ગુફાઓ કેટલી ગુફાઓનો સમૂહ છે, બાવા પ્યારાની ગુફા જે છે કેટલી ગુફાઓનો સમૂહ છે, 16. જો આવા પ્રશ્ન એક્સપેક્ટેશનમાં રાખી શકાય, બરાબર. તે ઈસવીસનની પહેલી અથવા બીજી સદીમાં કંડારાયેલી હોય એવી માહિતી મળે છે. બાવા પ્યારે ગુફાઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેની કલાકૃતિઓ છે. દેન મહત્વનો પોઈન્ટ તમારી પાસે શું થયો? નંબર 1 કે અહીંયા 16 ગુફાઓ છે, અને નંબર 2 આ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે? બૌદ્ધ અને જૈન બંને ધર્મ સાથે સંબંધ ધરાવે છે. પોઈન્ટ નોટ કરવા જેવા હોય તો આ 2 પોઈન્ટ નોટ કરી શકીએ અત્યાર સુધીમાં. દેન યુએન સાંગના પુસ્તક સીયુકીમાંથી પણ આ ગુફાની માહિતી મળે. તો ત્રીજા નંબરનો પોઈન્ટ નોટ કરવા જેવો, યુએન સાંગના પુસ્તકમાં આમની માહિતી છે, બરાબર. યુએન સાંગનું પુસ્તક છે સીયુકી, જેની અંદરથી આ ગુફાની માહિતી મળે આપને. સો આ બાવા પ્યારેની ગુફા જે જૂનાગઢમાં આવેલી છે એના 3 સરસ પોઈન્ટ નોટ કરવા જેવા છે કે આ 16 ગુફાઓનો સમૂહ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંબંધ ધરાવે. યુએન સાંગના પુસ્તક સીયુકીમાંથી આ ગુફાની જે છે એ માહિતી મળે. અને મારે એ તો કહેવાની જરૂર નથી કે ક્યાં આવેલી છે, જૂનાગઢમાં જ આવેલી છે, બરાબર. ચલો, આના બાદ આપણે બીજી ગુફા જોશું, એ છે ઉપરકોટની ગુફા. ઉપરકોટની ગુફા અગેન તમને ખબર જ છે કે આ ક્યાં આવશે? જૂનાગઢમાં આવશે. આ ઉપરકોટની ગુફાનું ચિત્ર છે, તમે જોઈ શકો છો, બરાબર. આ ગુફા 7 વાહનકાલીન છે, બરાબર. નંબર 1 નોટ કરવા જેવી વસ્તુ, 7 વાહનકાલીન. 7 વાહનકાલીન એટલે શું થાય? 7 વાહન વંશને આંધ્ર વંશ કહેવાય બીજા નામથી. નંબર 1. 7 વાહન વંશ દક્ષિણ ભારતમાં થયો છે. નંબર 2, એનો સ્થાપક સિમુક હતો. નંબર 3, આ વંશનો સૌથી પ્રતાપી રાજા હતો ગૌતમી પુત્ર સાતકર્ણી, જે ત્રીજો રાજા છે આ વંશનો. નંબર 3 નોટ કરવા જેવી વાત. અને 7 વાહન વંશ ક્યારે થયો? મૌર્ય વંશ પછી થયો છે. તો આ મૌર્ય પછીની ગુફા છે, એનો મતલબ એવો છે, બરાબર. મૌર્યકાલીન ગુફા નથી આ, બરાબર. ઉત્તરાર્ધ 4થી સદીના પૂર્વાર્ધમાં કંડારેલી છે. આ ગુફાઓ 2 માળીએ છે. ઉપર માળ જવા માટે પગથિયા છે. આ ભી નોટ કરવા જેવી વાત તમારા કેસમાં. બીજું, આ ગુફાઓ સુંદર કોતરણીયુક્ત સ્તંભો, પ્રવેશદ્વારો, પાણીના ટાંકા, ઘોડાનાળ આકારના ચૈત્ય, સભાખંડ અને ધ્યાન કક્ષ જે છે એ સુશોભિત કરે છે. સો એક વસ્તુ કે 7 વાહન વંશી છે, કાલીન છે. બીજું, 2 માળીય છે. ત્રીજું, સમજવા જેવું કે આમનું સૌથી મહત્વપૂર્ણ જગ્યા સભાખંડ. સભાખંડ જે છે આનો સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન છે. બચ્ચન સાહેબ જ્યારે ખુશ્બુ ગુજરાત કીના કેમ્પેન માટે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એમણે આ જગ્યાએ ઉપરકોટની ગુફાઓ જે છે એમાં શૂટ કરેલું છે. કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં, અહીંયા શૂટ થયેલું છે જૂનાગઢમાં. દેન ત્રીજી આવશે ખાપરા કોડિયાની ગુફા અને કુંડ ઉપરની ગુફાઓ, બરાબર. સમગ્ર જૂનાગઢમાં બૌદ્ધ ગુફા સંકુલમાં સૌથી પ્રાચીન દિવાલોવાળી અને મરોડ અક્ષરો લખાણો ધરાવતી 3જી અને 4થી સદી પૂર્વે એટલે કે અશોકના શાસનમાં બનેલી સૌથી સાદી ગુફા છે, બરાબર. આ એક લાઇનમાં ઘણું બધું છે, જેમ કે આ એક બૌદ્ધ ગુફા નંબર 1, બરાબર. નંબર 2 સૌથી પ્રાચીન છે, બરાબર. સમ્રાટ અશોકના શાસનમાં બનેલી છે, 3rd, બરાબર. સો અહીંયા એક લાઇનમાંથી તમને ખાપરા કોડિયાની ગુફામાં શું મળ્યું છે? તો એક
આ સૌથી પ્રાચીન છે. નંબર 2 બૌદ્ધ ગુફા છે. નંબર 3 સમ્રાટ અશોકના સમયમાં નિર્મિત થયેલી છે. તો આ મૌર્યકાલીન છે એવું કહેવામાં કોઈ વાંધો નથી. મૌર્યકાલીન ગુફા. આ ગુફાઓ હાલ ખંડેર હાલતમાં છે. અહીં મળેલા અવશેષો પરથી જણાય કે મજલાવાળી હશે. મજલાવાળી એટલે માળ, 1 કે 2 માળવાળી હશે. બરાબર. અહીં 20 સ્તંભ છે અને આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીમાં બરાબર, પૂર્વેની 3જી સદીમાં કંડારેલી હોય તેવી શક્યતાઓ છે. સો આ એનું એક ચિત્ર છે. અહીંયા નોટ કરવા જેવી તમારી પાસે બૌદ્ધ ગુફા, સૌથી પ્રાચીન જૂનાગઢની ગુફા અને સમ્રાટ અશોકના સમયમાં બનેલી છે. નોટ કરવાવાળી વસ્તુ તમારી પાસે થઈ 3. બરાબર. ઈચ એન્ડ એવરી ગુફામાં અત્યાર સુધી તમારી પાસે નોટ કરવા જેવી 3 વસ્તુઓ આવી છે. ચલો, આના બાદ જૂનાગઢની ગુફાઓ બાદ આપણે આગળ જશું અને નવી ગુફા આવશે ખંભાલીડાની ગુફાઓ. ખંભાલીડાની ગુફા જે છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામમાં આવેલી છે અને આ એક બૌદ્ધ ગુફા છે. સો નોટ કરવા જેવી વસ્તુ ફર્સ્ટ કે ખંભાલીડાની ગુફાઓ કઈ છે? બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. બીજું, ગોંડલથી 20 કિમી અંતરે આવેલી છે. જાણીતા પુરાતત્વશાસ્ત્રી પીપી પંડ્યાએ આ બૌદ્ધ ગુફાની શોધ 1958માં કરી હતી. તો નોટ કરવા જેવી વાત આ વસ્તુ કે આના શોધક પીપી પંડ્યા, બરાબર, અને 1958માં ખંભાલીડામાં આની શોધ કરી. ચલો, એક વસ્તુ હજી સુધી તમારી પાસે નોટેબલ છે, બૌદ્ધ ગુફાઓ. નંબર 2 પીપી પંડ્યા આમના શોધક છે. નંબર 3 હાલ તેની દેખરેખ જે છે એ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ કરે છે. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ ક્યાં આવેલું છે? વડોદરાની મેઇન જગ્યા છે. બરાબર. આ ગુફાઓ ચૂનાના ખડકોને કોતરીને બનાવવામાં આવેલી છે. મોસ્ટ આઈએમપી વસ્તુ તમારે આ થશે. સેકન્ડ નોટેબલ વસ્તુ, થર્ડ, ધીસ વન ઇઝ અ સેકન્ડ, બરાબર, ધીસ વન ઇઝ અ ફર્સ્ટ. દેન 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપ આવેલો છે. ચૈત્ય ગુફાના પ્રવેશ માર્ગની બંને બાજુ વૃક્ષને આશ્રય બોધિસત્વની એટલે કે બૌદ્ધ ધર્મ, બુદ્ધ ભગવાનના જીવન સંબંધિત ઘટના. બોધિસત્વ એને કહેવાય કે જેમાં ભગવાન બુદ્ધ હોય, જો નંબર 1, નંબર 2 અને ભગવાન બુદ્ધના જીવન સંબંધિત ઘટનાઓ હોય એને અલંકારિત કરેલી હોય, દેન એને બોધિસત્વ કહેવાય. પછી એ મૂર્તિમાં કંડારેલી હોય કે ચિત્રમાં કંડારેલી હોય, બોધિસત્વ એ થશે. બરાબર, ખાસ સમજજો. સો 2 વસ્તુ તમારી પાસે 3 વસ્તુ ટીલ ધ ટાઈમ હાથમાં આવી છે. બરાબર. નંબર 1 એ બૌદ્ધ ગુફાઓ છે. નંબર 2 પીપી પંડ્યાના શોધક છે, રાજ્ય પુરાતત્વ વિભાગ જેની મેઇન બ્રાન્ચ વડોદરા છે. નંબર 2 અને નંબર 3 ચૂનાના ખડકોમાંથી આ ગુફા બનાવેલી છે. આ ગુફાના ચિત્ર છે, તમે જો ભગવાન બુદ્ધ ઉભેલા હોય એવું તમને દેખાશે. બરાબર. દેટ મીન્સ આ બોધિસત્વ છે. ખંભાલીડાની ગુફા એ બી સમજી લેજો કે ભાઈ આ રાજકોટમાં આવેલી છે, રાજકોટના ગોંડલ તાલુકામાં. બરાબર. આટલું ઇનફ છે. આના બાદ આગળ જઈએ. તળાજાની ગુફાઓ તમને જીપીએસસી 2021માં પૂછી લીધી, 2021માં પૂછી લીધી મિત્રો. બરાબર. શું પૂછ્યું છે એ તમને કહું. તમને આ પૂછ્યું છે, આ ચિત્રમાં જે દેખાય છે એ જ પૂછ્યું છે. બરાબર. એ શું છે બતાવું તો ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના મુખ પાસે તળાજા ડુંગર પર આવેલી છે. તાલધ્વજ ગિરી તીર્થધામ તરીકે આ પ્રખ્યાત છે. બરાબર. નંબર 1 અહીં પથ્થરોને કોતરી 30 ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં એક વિશાળ મુખ્ય દરવાજો છે જેને એભલ મંડપ તરીકે કહેવાય. સો ધીસ વન ઇઝ વિશાળ મુખ્ય દરવાજો જેને એભલ મંડપ કહેવાય. આ તમને ક્યાં પૂછ્યો તો? સો આ પૂછાઈ ગયો અચાનકથી તમને
જીપીએસસી 2021માં બરાબર 2021માં એભલ મંડપ પૂછી લીધો હતો કે એભલ મંડપ નીચેનામાંથી કઈ ગુફા સાથે સંબંધ ધરાવે? તળાજાની ગુફાઓ સાથે સંબંધ ધરાવે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. આપને એમ થતું હશે કે આવા ક્વેશ્ચન આવી ક્યાંથી ગયા, આ તો આપણે ક્યારે સ્ટડી નથી કર્યા. ના જી, એવું કશું છે જ નહીં. કોઈ રોકેટ સાયન્સ નથી. ક્યાંયથી આ પ્રશ્ન ઉભરીને અચાનકથી નથી આવ્યા. ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના સાંસ્કૃતિક વારસાના પુસ્તક વાંચશો, આ મળી જશે. કોઈ મોટા રોકેટ સાયન્સ કે લોજિક નથી આની અંદર, બરાબર. કલ્ચર એવું બી નથી કે તમને આવડી જ ન શકે. હા, ઘણા સ્ટુડન્ટ્સ હોય છે જે કલ્ચરથી દૂર ભાગે કે આ આપને સમજમાં જ નથી આવતું. એવું જરૂરી નથી કે ન સમજમાં આવે, આવશે. એક સિમ્પલ પ્રોસેસ થ્રુ તમે સારા એવા પુસ્તક સ્ટડી કરશો, બધું ખબર પડી જશે, બરાબર. આમાં કોઈ મોટું લોજિક લગાવવાની વાત થતી નથી. ચૈત્યગૃહો સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યો ગુફાઓ ઈસવીસન 3જી સદીની છે. સો એક તો સમજવા જેવું કે અહીંયા કેટલી ગુફાઓનો સમૂહ છે? 30 ગુફાઓનો સમૂહ. દેન એભલ મંડપ એ શું છે? વિશાળ દરવાજો છે, બરાબર. વિશાળ દરવાજો એ એભલ મંડપ, આ દરવાજો છે, બરાબર. અહીંથી તમે એન્ટ્રી લો ગુફાની અંદર. નંબર 3, કયા ધર્મ સાથે સંબંધ ધરાવે? બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. સો તળાજાની ગુફામાં તમને 3 વસ્તુ નોટ કરવા જેવી મળી. ઈચ એન્ડ એવરી ગુફાની અંદર તમને 3 વસ્તુઓ જાણવા મળશે. નેક્સ્ટ સમજીએ તો એ આવશે સાણાની ગુફાઓ. આ નવી ગુફા કોઈ નથી, બરાબર. સાણાની ગુફા ઘણા પહેલી વખત સાંભળી હશે, નો, બરાબર. આ ગુફા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકીતા ગામ પાસે આવેલ છે. રૂપેણ નદીના કિનારે ઉપર સાણો ડુંગર જે છે ત્યાં આવેલી છે. આ ગીર સોમનાથ જિલ્લા પ્લસ ઘણા લોકો આને અમરેલી ડિસ્ટ્રિક્ટ જે રાજુલા અહીંથી ટચ થઈ જાય છે તો ત્યાં બી કહે છે, બરાબર. સાણા ડુંગર એક બૌદ્ધ ગુફાઓ તરીકે છે, નોટ કરવા જેવી ફર્સ્ટ થિંગ. અને આ 62 ગુફાઓનો સમૂહ છે, તો આ સેકન્ડ થિંગ તમારે નોટ કરવા જેવી. સાણા ડુંગરમાં એટલી બધી ખાસ બીજી કોઈ વિશેષતા મિત્રો નથી, બરાબર. એના સ્થાપત્ય કે બીજી કોઈ ખાસ વિશેષતા નથી. પણ સાણા ડુંગર જે છે એની ઉપર આવેલી સાણાની ગુફાઓ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટની અંદર આવે છે, ઉના તાલુકાની અંદર. 62 ગુફાઓનો સમૂહ, નંબર 2. અને ત્રીજું અહીંયા સમજવા જેવું કે આ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. ઈચ એન્ડ એવરી ગુફામાં હું કહી રહ્યો છું 3 ડેટા તમને સરસ રીતના મળતા રહેશે. ચલો, આના બાદ સમજીએ ઢાંકની ગુફાઓ. ઢાંકની ગુફાઓ અગેન ક્યાં આવેલી છે? રાજકોટના ઉપલેટાની અંદર, બરાબર. હવે તમને અચાનક કેમ થતું હશે કે સૌરાષ્ટ્રમાં જ કેમ ગુફાઓ મળે છે, બીજી જગ્યાએ કેમ નહીં? તો મજાની વાત એ છે કે પ્રાચીન સમયમાં ગુજરાતની રાજધાની સૌરાષ્ટ્ર જ હતી, સૌરાષ્ટ્ર જેને કહેવામાં આવતું, બરાબર, ગિરનાર. સો ગિરનારની આસપાસ જે પથ્થર પર્વતો ફેલાયેલા છે એમાં ગુફાઓ બનશે, બરાબર. સો સિમ્પલ લોજિક અહીંયા એ થયું. ચલો, આ ગુફાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલી છે, જેને ઢંકગીરી પર્વત પર પણ આવેલી છે. આ ગુફાઓ બૌદ્ધ અને જૈન પ્રભાવ ધરાવે છે. આ ગુફાઓમાં બોધિસત્વ અને જૈન ગુફાઓમાં આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂર્તિઓ છે, બરાબર. સો નોટ કરવા જેવી અગેન એક વસ્તુ કે આ જૈન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે, નંબર 1, બરાબર. અહીં બોધિસત્વ એટલે કે જૈન અને બૌદ્ધ સ્થાપત્ય કલા પણ છે, અથવા સ્થાપત્ય ન કહી શકો તો કહી શકો કે શિલ્પકલા આવેલી છે, બરાબર. આ ગુફાઓને સૌરાષ્ટ્રનું સૌથી પ્રારંભિક જૈન શિલ્પ ગણવામાં આવે. મોસ્ટ નોટેબલ થિંગ તમારી આ છે, બરાબર. સો આ 3rd પોઈન્ટ તમે નોટ કરી શકો કે સૌરાષ્ટ્રની સૌથી પ્રાચીન ગુફા છે. આ ગુફા જે છે દિગંબર જૈનને સમર્પિત છે. સો જૈન ધર્મની અંદર 2 પંથ છે, એક શ્વેતાંબર પંથ અને એક દિગંબર પંથ. શ્વેતાંબર પંથ જે છે, આ ઘટના જે છે ઈસવીસન પૂર્વે 3જી સદીની આસપાસની ઘટના છે, જ્યારે મહાવીર સ્વામી ગુજરી ગયા અને થોડા જ સમયોમાં જૈન ધર્મની અંદર એક વિખવાદ ઊભો થયો.
અને આ વિખવાદમાં બે મોટા વ્યક્તિ હતા જૈન સમુદાયમાં એ સમયે, સ્થુલીબાહુ અને ભદ્રબાહુ. અને આ બંને વચ્ચે મતભેદ ઊભો થઈ ગયો, તો એના અનુયાયી જે છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયા. સ્થુલીબાહુ ભેગા જે લોકો હતા એ શ્વેતાંબર કહેવાયા, અને દિગંબર જે છે એ ભદ્રબાહુ સાથે રહ્યા એને કહેવાશે. શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્રો ધારણ કરનારા, દિગંબર એટલે દિશાઓ રૂપી વસ્ત્ર ધારણ કરનારા. અને દિશાઓને કોઈ વસ્ત્ર હોય નહીં એ આપણે ખબર છે. સો દિગંબર સાધુઓ નગ્ન અવસ્થાની અંદર હોય, બરાબર. સો આ તમને પૂછી છે ઢાંકની ગુફા, તો ઢાંકની ગુફા જૈન ધર્મના કયા સંપ્રદાય સાથે સંબંધ ધરાવે? તો દિગંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે. આટલું મગજમાં રાખજો, બરાબર. દેન તે 4th સદીના પૂર્વાર્ધમાં બનેલી હોય એવું કહી શકાય. તો નોટેબલ થિંગ કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે. જૈન અને બૌદ્ધ ધર્મની શિલ્પકલા બી આવેલી છે. જૈન ધર્મના દિગંબર પંથ સાથે સંબંધ ધરાવે છે. અને સૌરાષ્ટ્રની સૌથી જૂનામાં જૂની જે ગુફા જે છે એ ઢાંકની ગુફા છે. ઘણી ખરી વસ્તુઓ નોટ કરવા જેવી છે ઢાંકની ગુફાની અંદર. ચલો, આના બાદ આપણે સમજશું ઝિંઝુરી ઝરની ગુફા. આ શું કહેવાય કે ભાઈ આપણે આગળ જે ગુફા જોઈ સાણાની ગુફા એની બાજુમાં જ છે, બરાબર. ઢાંકની બાજુમાં છે. ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટર દૂર સિદ્ધસર, બરાબર, પાસે ઝિંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે, બરાબર. અને આ 1લી અને 3જી સદીની હોય એમ મનાય છે. સો નોટેબલ થિંગ જસ્ટ ઓનલી વન કે ઝિંઝુરી ઝરની ગુફાઓ જે છે એ બૌદ્ધ ગુફાઓ છે. સો આમ તો ગુફાઓનું જે લિસ્ટ છે ગુજરાતમાં એ બહુ ઘણું મોટું છે, બરાબર. આપણે એને 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીએ તો ઘણો સમય આપણે આની અંદર નીકાળી શકીએ, પણ મહત્ત્વપૂર્ણ જેટલી હતી એ મેં તમને અહીંયા બતાવી. હવે ગુફાઓ બાદ મેં કીધું હતું એ પ્રમાણે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજશું. આઈ થિંક એક ગુફા બાકી છે, અને એ ગુફા છે સિયોત સેલની ગુફા, બરાબર. આ આવેલી છે કચ્છની અંદર, લખપતની અંદર, બરાબર. આ કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ પ્રખ્યાત છે. દેન નોટેબલ થિંગ ફર્સ્ટ કે આ નોટ કરવા જેવું કે આને કટેશ્વરની ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે. નંબર 1. નંબર 2, કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામમાં આવેલી 5 શૈલ ગુફાઓ છે, બરાબર. 5 શૈલ ગુફાઓ. સેકન્ડ નોટેબલ, શૈલ એટલે શું થાય? શૈલ આ પર્યાયવાચી શબ્દ છે પથ્થરનો, બરાબર, પથ્થરની ગુફાઓ. દેન પ્રથમ કે 2જી સદીમાં અહીંયા શિવ મંદિર હોવાનો પુરાવો હતો. બાદમાં આ ગુફાઓ બૌદ્ધ ધર્મના લોકો દ્વારા વાપરવામાં આવી. સો સિયોતની ગુફા જે છે એ હિન્દુ પ્લસ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે. હાલ બી અહીંયા શિવ મંદિર આવેલું જ છે, બરાબર. એટલે ખોદકામ કરતા બૌદ્ધ મુદ્રાઓ અહીંથી મળી આવી. બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો અહીંથી મળી આવ્યા છે. તાંબાની વીંટીઓ, સિક્કાઓ, ટેરાકોટા નંદી. ટેરાકોટા એટલે શું હોય? ટેરાકોટા પથ્થર એટલે જે સામાન્ય લાલ કલરની તમે ઈંટ જોવો છો, માટલું જોવો છો, બરાબર, એને ટેરાકોટા કહેવાય. માટીને પકવવામાં આવે તો એ ટેરાકોટા બને, બરાબર. સો આ ટેરાકોટાનો નંદી અહીંથી મળી આવ્યો, ઘંટ મળી આવી, સાંકળ મળી આવી, વિવિધ વાસણો મળી આવ્યા. અને આ બધાના ઉપરથી પ્રોસેસ કરીએ તો ખબર પડે છે કે આ બૌદ્ધ ધર્મ સંબંધિત છે અને બૌદ્ધના સમકાલીન, બૌદ્ધ ધર્મને સમકાલીન છે. સો સમજવા જેવું કે સિયોતની ગુફાઓ જે છે એ 5 ગુફાઓનો સમૂહ. નંબર 1, કટેશ્વરની બૌદ્ધ ગુફાઓ તરીકે પ્રખ્યાત છે. નંબર 2, હિન્દુ અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. નંબર 3, બરાબર. સો નોટ કરવા જેવી વસ્તુઓ આ થઈ. નેક્સ્ટ આપણે શું સમજવું? સ્તૂપ, બરાબર. સો એઝ આઈ સેડ, મેં અર્લિયર કીધું એ પ્રમાણે કે આમ તો ગુફાઓ ગુજરાતમાં બહુ બધી છે. બહુ બધી ગુફાઓ સ્ટડી કરીએ તો આપણે ઘણો ખરો સમય આની અંદર લાગી શકે. અને જે મહત્ત્વપૂર્ણ જે છે એ મેં તમને અહીંયા સ્ટડી કરાવી છે. હવે અહીંયા ગુજરાતની અંદર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ થોડોક આપણે આગળ વધીશું અને એમાં સ્તૂપની ચર્ચાઓ કરીશું. ગુજરાતમાં આવેલા સ્તૂપ, બરાબર.
ચલો, તમે બૌદ્ધ ધર્મની અંદર તમે 3 વસ્તુ સાંભળી હશે. 1 સ્તૂપ, 2 વિહાર, નંબર 3 ચૈત્ય. સ્તૂપ જે છે એ સમજવા જેવી વસ્તુ છે. સ્તૂપ જે છે આ એનું ધાર્મિક જગ્યા છે. આ ધાર્મિક જગ્યાનો સંદર્ભ એટલે કે આ એનું મંદિર છે, પૂજા કરવાની જગ્યા, બરાબર. જ્યાં આપણે કેમ મંદિરે જઈએ છીએ તો એમને ત્યાં સ્તૂપ હોય છે, બરાબર. વિહાર અને ચૈત્ય બૌદ્ધ સાધુઓ સાથે સંબંધ ધરાવે, બરાબર. વિહાર જે છે એની અંદર બૌદ્ધ સાધુઓ એમની પૂજાપાઠ કરે અને ચૈત્ય જે છે ત્યાં એમના રહેવાની જગ્યા હોય, બરાબર. ચલો, થોડુંક સ્તૂપ સંબંધિત સમજીએ. તો ગુજરાતમાં એક સરસ એવો સ્તૂપ જે છે કે એક સરસ એવી વસ્તુઓ સ્તૂપ સંબંધિત મળી, એ છે ગુજરાતના શામળાજીમાં આવેલી દેવની મોરી, બરાબર. સમજો, દેવની મોરી ગુજરાતના શામળાજી નજીક આવેલું ગામ છે. અહીં ઉત્ખનનના કાર્યથી એક ઈંટનો બનેલો સ્તૂપ અને 2 વિહારો મળી આવ્યા. સ્તૂપ અને વિહારો મેં તમને ચર્ચા કરી શું છે. સો અહીંયાથી એક ઈંટનો બનેલો સ્તૂપ અને બીજો 2 વિહારો મળ્યા, બરાબર. બીજું સમજો, 1953માં ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થળનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું, બરાબર. આ સિવાય એનો નજીકમાં એક ટેકરો છે, બહુજરાજનો ટેકરો, ત્યાંથી એક મોટો સ્તૂપ બી મળી આવ્યો, જેમાં એક ભગવાન બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિ મળી આવી, જે ટેરાકોટાની બનેલી છે. યસ, મેં અહીં લખેલું છે ટેરાકોટા પથ્થરથી બનેલી છે. ટેરાકોટા અગેન મેં તમને સમજાવી દીધું કે ટેરાકોટા શું છે, બરાબર. મૂર્તિની નીચેથી એક માટીનું પાત્ર મળી આવ્યું, એની નીચેથી એક પથ્થરની દાબડી મળી આવી, બરાબર. આ દાબડીના તળિયા પર દાબડી, પહેલાં તમે દાબડી જોઈ લો. આ એ દાબડી છે, દાબડી એટલે ડબલી, બરાબર. સો આ પથ્થરની ડબલી મળી આવેલી છે શામળાજીના જે આપણે દેવની મોરી છે ત્યાંથી, બરાબર. એક વખત આને વ્યવસ્થિત જોઈ લેજો, બાદમાં આમાંથી જ આપણે સમજવાનું થાય. ચલો, તો એક પથ્થરની દાબડી મળી આવી. આ દાબડીના તળિયા પર પદ્ય સ્વરૂપમાં સંસ્કૃત ભાષામાં લેખ કોતરેલો છે. આ સંસ્કૃત ભાષામાં લેખ કોતરેલો છે, બરાબર. ચલો આગળ સમજીએ. જ્યારે દાબલીના ઢાંકણ પર ત્રિપિટકનો સિદ્ધાંત લખેલો છે. યુ કેન ક્લિયરલી સી ધીસ. જો આ સિદ્ધાંત ત્રિપિટકનો અહીંયા લખેલો તમને જોવા મળે. ત્રિપિટક બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કહેવાય. ત્રિપિટક 3 પુસ્તકોનો સમૂહ છે. સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, ત્રણેયને ભેગા કરીએ ત્યારે શું બને છે? ત્રિપિટક બને. અને આ બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કહેવાય. ચલો, દેન આ એક વસ્તુ મળ્યું. બીજું હવે સમજો કે દાબડીની અંદરથી એક તાંબાની બીજી ડબલી મળી આવી, જેમાં ધાતુના ટુકડા, એક મણકો ઇઝ ઇક્વલ ટુ પારા જેવું, બરાબર. આપણે જે બાળપણમાં જે પારાઓથી રમતા એ પારો, બરાબર, મળી આવ્યો. ઉપરાંત એની અંદરથી એક સોનાની સીસી મળી આવી, રેશમી વસ્ત્ર મળી આવ્યા, ચંદનના બળેલા લાકડા અને પૂજાનો સામાન મળી આવ્યો. તો આવડી નાની ડબલીની અંદરથી આટલી બધી વસ્તુઓ મળી આવી. સો મારા ભાઈ એવડો મોટો લોજિક નહીં લગાવતા. અહીંયા સિમ્પલ એક લોજિક લગાવવાની વાત થાય કે જે રેશમી ટુકડા મળ્યા છે કાપડના, ચંદનના બળેલા લાકડા, સોનાની સીસી, એ બધી નાની છે, એકદમ નાની, બરાબર. એટલે આપને એમ થાય કે આવડી ડબલીની અંદર આટલું બધું સમાયું કઈ રીતના હશે, પણ નાની પોર્શનની અંદર છે, બહુ વધારે મોટું નથી, બરાબર. આની અંદર રેશમી વસ્ત્ર એટલે કે નાનું એવું કપડું, જરાક એવું કપડું મળ્યું હોય, બહુ મોટું અહીંયા હોય નહીં. ચલો થોડુંક આગળ સમજો. અહીંથી મળેલા લેખ મુજબ કલચુરી સંવંતની માહિતી મળી આવે અને આ સ્તૂપનો અને વિહારનો સમયગાળો જે છે એ ક્ષત્રપકાલીન છે. દેવની મોરીનું સ્થાપત્ય જે છે એ શક વંશ દ્વારા કરવામાં આવ્યું છે અને શક વંશનો એક રાજા રુદ્રસેન ત્રીજા દ્વારા આનું સ્થાપત્ય કરવામાં આવેલું છે,
બરાબર. શકવંશી રુદ્રસેન ત્રીજા દ્વારા દેવની મોરી સ્થાપત્ય કરવામાં આવેલું છે. યાદ આવે છે રુદ્રસેન ત્રીજો, જેની હત્યા કોણ કરે છે? ગુપ્તવંશી ચંદ્રગુપ્ત બીજો. અને આ શકવંશી રુદ્રસેન કેને હરાવે છે? તો ચંદ્રગુપ્તના મોટા ભાઈ રામગુપ્તને હરાવે છે. સ્ટોરી યાદ આવતી હશે તો કનેક્ટ તમે આરામથી આની જોડે કરી શકશો. બરાબર. ચલો થોડુંક બીજું સમજીએ. તો આ એ ડબલી છે જે મેં તમને કીધી. ચલો સ્તૂપ બાદ આપણે સમજશું મધ્યકાલીન સમયમાં. બરાબર. આ તો પ્રાચીન સંબંધિત ચર્ચાઓ થઈ, ગુફા અને સ્તૂપો. હવે મધ્યકાલીન સંબંધિત ચર્ચાઓ કરીએ. મધ્યકાલીન ભાગ ગુજરાતની અંદર બને છે કિલ્લાઓ, વાવ, મંદિરો. બરાબર. સો અહીંયા આપણે સરસ સારા જે 2-3 કિલ્લાઓ છે, સારી 2-3 વાવ છે અને મંદિરનું એક સરસ એવું સ્થાપત્ય જે છે એ આપણે ચર્ચામાં હવે આગળ જ લેશું. બરાબર. સો અત્યારે આપણે જે ચર્ચા કરીશું એ કરીશું ગુજરાતમાં આવેલા કિલ્લાઓ, જેમાં પહેલો કિલ્લો આપણે સમજશું એ છે ડભોઈનો કિલ્લો. બરાબર. ડભોઈનો કિલ્લો બાંધનાર વ્યક્તિ કોણ છે? ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહે આ કિલ્લો બંધાવ્યો છે. બરાબર. ડભોઈ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. અને વડોદરાથી 29 કિલોમીટર દૂર ડભોઈ આવેલું છે અને ત્યાં આ કિલ્લો બનેલો છે. આ કિલ્લો બાંધનાર અને કિલ્લાનો મુખ્ય સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ જે હતો એ હતો હીરો સલાટ. આને ઇતિહાસમાં હીરા કડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ ઘટના થોડીક સમજવા જેવી છે. ઘટના હું તમને સમજાવું કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ હીરો જે છે એક સારો એવો કિલ્લાનો બાંધકામ કરનાર વ્યક્તિ હતો. ભારતમાં ગુજરાતમાં કિલ્લાઓ બાંધવા હોય તો હીરાથી સારો કોઈ આર્કિટેક્ટ કોઈ ન હોઈ શકે એવું એ ફેમસ હતો સમવેર, એમ સમજો. બરાબર. અને સિદ્ધરાજને ડભોઈમાં એક કિલ્લો બંધાવો હતો એટલે એણે હીરાને કીધું કે હીરા, તને એક કામ આપવું છે, ડભોઈની અંદર કિલ્લો બાંધી દઈશ મને. એટલે હીરાએ કીધું ઠીક છે, કોઈ વાંધો નહીં, પથ્થર મોકલી આપો, હું બાંધી દઈશ. બરાબર. હવે અહીંથી આગળ ઘટના જશે. અહીંથી હીરો જે છે એ સિદ્ધરાજે પથ્થર મોકલી દીધા. હીરો જે છે એ કામકાજ કરતો થઈ ગયો, કિલ્લો બાંધવાની શરૂઆત કરી. હીરાને એક ગર્લફ્રેન્ડ હતી, પ્રેમિકા, જેનું નામ હતું તેન. અને આ તેને એને એક ટોન્ટ માર્યો હતો. બરાબર. જ્યારે આ કિલ્લો બાંધતો ત્યારે કે તું રાજા મહારાજાઓ માટે તો બહુ બધું બંધાવે છે, તે મારા માટે અત્યાર સુધીમાં શું કર્યું? એટલે હીરાને થોડું લાગી આવ્યું કે હા, ખોટું નથી. સો હીરાએ શું કર્યું? તો હીરાએ જે સિદ્ધરાજે મોકલેલા પથ્થરો હતા એ પથ્થરો ચોરી આગળ જઈ એની પ્રેમિકા તેનના નામ પરથી એક તળાવ બાંધી દીધું, જેને કહેવાય તેન તળાવ. બરાબર. આ હાલ બી અવેલેબલ છે, તમે જોઈ શકો છો. આ વાતની ખબર સિદ્ધરાજને પડી. તો સિદ્ધરાજે શું કર્યું કે સિદ્ધરાજે ફરમાન કર્યું કે જે કિલ્લો ચણાઈ રહ્યો છે એ કિલ્લાની દિવાલમાં જ આ હીરાને ચણી દો. સમથિંગ લાઈક મુગલે આઝમમાં કેમ અનારકલીને ચણી દીધી હતી, એવી રીતના. બરાબર. સો કેવું થયું કે હીરાને દિવાલની અંદર ચણી દીધો. બરાબર. લોકો જતા રહ્યા એટલે હીરાના જે કારીગર હતા એ હીરા પ્રત્યે થોડીક ભાવ ના રાખતા. તો એણે શું કર્યું કે ફેસ આગળનો જે પથ્થર હતો એ હટાવી દીધો. બરાબર. ફેસ આગળનો પથ્થર હટાવી દીધો. સો હવે કેવું થાય કે હવાનું અવર જવર થાય અને હીરાને હવા મળતી રહે. હીરો જે છે કિલ્લાની અંદર દબાયેલો છે, જીવતો રહે છે થોડો ઘણો. એમાં કાયમ એની જે ગર્લફ્રેન્ડ છે, પ્રેમિકા જે છે તેન, એ કાયમ એક ઘીનું ભરેલું કોળિયું લઈ આવે અને હીરાને પીવડાવે. હીરો પીવે, હીરો જીવતો છે. કિલ્લો બંધાવવાની તૈયારીમાં છે, સંપૂર્ણ કામકાજ થઈ ગયું છે, પણ કિલ્લાની કમાન ચડતી નથી. બરાબર. અને આ કમાન ચડાવવા માટે સિદ્ધરાજે અલગ અલગ લોકોને બોલાવ્યા કે તમે આવીને ચડાવી દો, તમે આવીને ચડાવી દો. પણ કોઈ એવો વ્યક્તિ ન નીકળ્યો કે જેણે આ કમાન ચડાવી શકે. બરાબર. એટલે જે કિલ્લાના કારીગરો હતા એ સિદ્ધરાજ પાસે ગયા અને કીધું કે મહારાજ, એક વિનંતી છે. બરાબર. એક વાત કરવી છે તમને, પણ એની પહેલાં એક શરત છે. તો કે શું? અમને મારી નહીં નાખો. બરાબર. અમને મૃત્યુદંડ નહીં આપો તો વાત કરીએ. સિદ્ધરાજ કે એમ હું શરત માનું નહીં અને એમ તમે કહો એમ હું કરું નહીં. તમારે વાત કરવી પડે, પછી એના બેઝિસ ઉપર હું કંઈક ડિસિઝન આપું. તો આ લોકોએ કીધું તો અમે વાત નહીં કરીએ મહારાજ, તમે પેલા વચન આપો કે અમને નહીં મારી નાખો. તો કે ઠીક છે, વચન આપ્યું, નહીં મારી નાખો.
આ કિલ્લો જે છે ની કમાન જે છે એ હીરો ચડાવી શકે? એ સિદ્ધરાજે કીધું કે હીરાને તો આપણે મારી નાખ્યો. તો કે ના, અમે જીવતો રાખ્યો છે. પછી પૂરી સ્ટોરી કરી કે કેવી રીતના જીવતો રાખ્યો. તો સિદ્ધરાજે કીધું કે ઠીક છે, હીરાને બહાર નીકાળો ફટાફટ અને કિલ્લાની કમાન ચડાવો, કામ અટકેલું રહે, સારું ન લાગે. એટલે હીરાને ફરીથી બહાર નીકાળવામાં આવ્યો, બરાબર. અને કિલ્લા જે છે એની કમાન ચડાવતાની સાથે હીરો થોડી જ ક્ષણોમાં મરી ગયો. હવે એ શું કામે મરી ગયો? તો હીરાને મરવાની પાછળનું કારણ હતું કે અત્યાર સુધી હીરો જે છે એ દિવાલમાં દબાયેલો હતો અને એના ફેફસા જે છે એને થોડા શ્વાસ લેવાની આદત પડી ગઈ હતી. ભરપૂર જે છે આપણે ખુલ્લા વાતાવરણમાં રહે એમ રહેતો નહોતો. અને અચાનક હીરો દબાયેલા વાતાવરણમાંથી બહાર આવ્યો, ફૂલ એન્વાયરમેન્ટમાં, સંપૂર્ણ એન્વાયરમેન્ટમાં. એના ફેફસા આ જે છે વાતાવરણ સહન ન કરી શક્યા, શ્વાસ ચડી ગયો અને હીરો મરી ગયો, બરાબર. સો હીરો જે છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અહીંયા, બરાબર. આ કિલ્લો 13મી સદીમાંના રાજપૂતોની યાદ અપાવે છે. હિન્દુ પરંપરાને ઉજાગર કરતું સ્થાપત્ય છે. નર્મદા નદીને ઉત્તરે આવેલા કિલ્લો વામાવર્ત સ્વસ્તિક, બરાબર, આવા શેપની અંદર કોઠાવાળા પ્રવેશ દ્વારો ધરાવે છે. કિલ્લાના મુખ્ય 4 પ્રવેશદ્વાર છે, જેનું વર્ણન એલેક્ઝાન્ડર કિનલોક ફોબર્સે એમનો ગ્રંથ રાસમાળામાં પણ કરેલો છે. સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી પણ કરાવે છે. એના 4 મુખ્ય પ્રવેશદ્વાર છે. એક પૂર્વમાં હીરાદ્વાર, જેને હીરા ભાગોળ કહેવાય, બરાબર. અને આ સ્થાપત્યનો સૌથી ઉત્તમ નમૂનો છે, બરાબર. શિલ્પનો સૌથી ઉત્તમ નમૂનો છે, બરાબર. પશ્ચિમની અંદર વડોદરા દ્વાર આવેલો છે, જેને વડોદરી ભાગોળ કહેવાય. ઉત્તરમાં ચાંપાનેર, જેને ચાંપાનેરી ભાગોળ. દક્ષિણમાં ચાંદોદ, જેને નાંદોરી ભાગોળ કહેવાય. આ 4 દરવાજામાં શિલ્પ બેનમૂન છે, પણ મુખ્યત્વે હીરા ભાગોળનું સ્થાપત્ય કલા ઉત્તમ નમૂનો છે. આ ગુજરાતમાં વિસળદેવ વાઘેલા દ્વારા પણ અહીંયા ભાગ ભજવવામાં આવ્યો છે. તો યસ, ડભોઈના કિલ્લામાં વૈદ્યનાથ મંદિર, ભગવાનનું મંદિર હતું, જેનો જીર્ણોદ્ધાર જે છે કોણે કર્યો હતો? તો વિસળદેવ દ્વારા થયો, બરાબર. એટલે ડભોઈના કિલ્લામાં સ્થાપત્યની દ્રષ્ટિએ વિસળદેવ વાઘેલાનો બી હાથ છે. ખાલી આ એક જ વસ્તુ નથી કરેલું, વિસળદેવ વાઘેલાએ અન્ય સ્થાપત્ય પણ કરાવેલા છે, બરાબર. દેન મહત્વનો ભાગ ભજવ્યો છે, એ લખેલું છે. કાલિકા માતાનું મંદિર પાસે ના શિલાલેખ પરથી આની માહિતી મળે. દેન સમજવામાં આવશે બીજો, ઝીંઝુવાડનો કિલ્લો. આ એક વખત તમારી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, ઝીંઝુવાડનો કિલ્લો, બરાબર. ઝીંઝુવાડનો કિલ્લો જે છે એ એક્ઝામમાં એવું પૂછ્યું તો ક્યાં આવેલો છે? સિમ્પલ પ્રશ્ન છે કે કયા ડિસ્ટ્રિક્ટની અંદર આવ્યો હતો, એ પ્રશ્ન પૂછ્યો હતો. પણ સમજવાની વાત એ છે કે લોકો થાપ ખાઈ ગયા હતા આની અંદર. આ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલો છે, વિચ ઇઝ વેરી નિયર ટુ કચ્છ ડિસ્ટ્રિક્ટ, બરાબર. સો ઘણા ખરાને એવું લાગ્યું કે કચ્છની અંદર છે ઝીંઝુવાડનો કિલ્લો, પણ નાજી, આ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાની અંદર આવેલો છે. અગેન આનું નિર્માણ કોણે કર્યું છે? સિદ્ધરાજ જયસિંહે. પણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું, પણ કરનાર વ્યક્તિ છે એનો મંત્રી ઉદયન મહેતા. આ ઉદયન મહેતા જે છે એ સિદ્ધરાજના સૌરાષ્ટ્રના એરિયાનું કારભાર કરતો, બરાબર. સો ઉદયન મહેતા અહીંયા નેસેસરી થઈ જશે, બરાબર. દેન એના દ્વારા બાંધવામાં આવ્યો. આ સમચોરસ આકારનો અને નાના વિસ્તારનો છે. 4 બાજુ પ્રવેશદ્વાર છે, 4 પ્રવેશદ્વાર. કિલ્લાના 4 છેડે 4 બુર્જ કાઢેલા છે, બુર્જ, બરાબર. જેમ તાજમહેલમાં કેમ બુર્જ આવેલા છે 4 બાજુ, લાઈક આવી રીતના આ તાજમહેલ. દેન અહીંયા એક બીજો બુર્જ છે, દેન અહીંયા એક બીજો બુર્જ છે, અહીંયા એક બીજો બુર્જ છે, બરાબર. સો બુર્જને સમવેર એમ કહી શકીએ કે આ પર્યાયવાચી શબ્દમાં આને કહી શકીએ મિનારા. હવે પ્રાચીન અને મધ્યકાલીન કિલ્લાઓમાં મિનારા ન હોઈ શકે, નંબર 1. નંબર 2, સિદ્ધરાજના સમયમાં મિનારાઓ તો રેર કેસની અંદર સમજી શકીએ
કેમ કે એ સમયે સિદ્ધરાજના સમયે શું કહે કે ઇસ્લામ ધર્મ ગુજરાતમાં આવી ગયેલો, પણ આટલા બધા સ્થાપત્યની દ્રષ્ટિએ આગળ નહોતો. બરાબર, તો બે વસ્તુ થઈ. ચલો, અહીંયા મિનારા બુર્જ આવેલા છે એટલી આપણે ખબર પડે. અહીં 4 દરવાજા છે: મધપોળ દરવાજો, રક્ષાપોળ દરવાજો, હરિજન દરવાજો અને ધર્મ દરવાજો. મધપોળ દરવાજો મારું ગુર્જર શૈલીનો બનેલો છે. બરાબર, સો આ જે છે આ મારું ગુર્જર છે, મારું ગુર્જર શૈલીનો છે, અને આ એને સુંદર કોતરણી કામ ધરાવે છે. બીજું સમજો, તેમાં ગણેશ, ભૈરવ જેવી દેવ દેવતાનો ઉત્તમ કોતરણી છે. આ કિલ્લાના નિર્માણ માટે વિદેશથી પથ્થર પણ આવેલા છે. આ કિલ્લામાં ભારતીય હિન્દુ સ્થાપત્યની ઝાંખી કરાવે, તેમાં ઇસ્લામિક શૈલીનો પ્રભાવ પણ જોવા મળે. બરાબર, તો ઝીંઝુવાડનો કિલ્લો પહેલાં તો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગર, દસાડા. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ કિલ્લો ઇન્ડો ઇસ્લામિક શૈલીનો બનેલો છે. જો આવા પ્રશ્ન બી પૂછે છે, કઈ શૈલીનો છે, આવા પ્રશ્ન ક્યાંક ને ક્યાંક તમને પૂછાયા કરશે. બરાબર, કિલ્લાઓની દ્રષ્ટિએ તો ખાસ. તો 2 મહત્વના કિલ્લાઓ હતા. શું કહે સિદ્ધરાજ જયસિંહ દ્વારા બાંધવામાં આવ્યા, એ મેં તમને ભણાવ્યા. હવે અહીંયા ત્રીજો જે છે મધ્યકાલીન સમયમાં બનેલો ભદ્રનો કિલ્લો, જેને આપણે કહેશું લાલ દરવાજાનો કિલ્લો. બરાબર, ચલો. સો કિલ્લાના ચર્ચાની અંદર આપણે ત્રીજો કિલ્લો સમજશું, ભદ્રનો કિલ્લો, જેને આપણે લાલ દરવાજાના નામથી ઓળખીએ છીએ. બરાબર જી, જેને આપણે લાલ દરવાજાના નામથી ઓળખીએ. ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે એ તો મારે તમને કહેવાની જરૂર નથી, કેમ કે અમદાવાદમાં આવેલો છે. બરાબર, બાદશાહ અહેમદ શાહે 1411માં અમદાવાદ વસાવતાની સાથે પહેલો કિલ્લો જે બાંધ્યો એ ભદ્રનો કિલ્લો બાંધ્યો. હાલમાં તે ભદ્રના કિલ્લા તરીકે પણ ઓળખાય છે. તો આ ઘટના તો ખબર જ છે કે બાદશાહ અહેમદ શાહને પાટણ પાટણ રાજધાની તરીકે એમને પસંદ ન હતી, અને નવી રાજધાનીની શોધ માટે તેઓ સાબરમતી નદી કિનારે આવ્યા, અને સાબરમતી નદી કિનારે એમણે એક નવો રાજધાની વસાવી, અમદાવાદ, એમના નામ પરથી. બરાબર, દેન આ કિલ્લાનું ખાતમુહૂર્ત એમને અહેમદ શાહે એમના ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ, એમના ગુરુ હતા. બરાબર, આમને સરખેજના સંત તરીકે પણ ઓળખવામાં આવે. આ સિવાય સરખેજનો રોજો બહુ પ્રખ્યાત છે ભાઈ. તો રોજા સંબંધિત ચર્ચા એક લઈએ કે ભાઈ પહેલાં તો શેખ અહેમદ ખટ્ટુ ગંજબક્ષ, તો અહેમદ શાહના ગુરુ. નંબર 2, એના જગ્યા જે છે એ એમને સરખેજના સંત તરીકે ઓળખવામાં આવે. એમને જે દફનાવવામાં આવ્યા એને કહેવાય સર રોજો. ક્યાંનો? સરખેજનો. આ સરખેજનો રોજો બંધાવ્યો કેને? તો અહીંયા આવશે મહમદ બેગડો. બરાબર, ચલો. આ કિલ્લો લગભગ ચોરસ આકારે 43 ચોરસ એકરમાં ફેલાયેલો છે. આ વિસ્તાર એટલે કે લાલ દરવાજા તરીકે ઓળખવામાં આવે. આ સિવાય આપને પણ ખબર છે કે અહેમદ શાહે જ્યારે અમદાવાદ નગર વસાવ્યું તો એની સાથે સાથે એણે ફરતે કોટ બાંધ્યો અને 12 દરવાજા આવવા જવા માટે રાખ્યા હતા, જેમાં એક લાલ દરવાજા, ખાનપુર દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, સારંગપુર દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા અને ગાયકવાડ દરવાજા. આ કિલ્લાનો મુખ્ય દરવાજો રાજમહેલની પાસે હોવાની માન્યતા હતી. લાલ દરવાજાના નામે આને ઓળખવામાં આવતો હતો. બરાબર, સવાલ એ થાય કે લાલ દરવાજાને લાલ દરવાજો કહેવાય શું કામે? લાલ કલરનો હતો એટલે? તો એના માટે એક પ્રચલિત કથા છે, અને એ કથા એ છે કે આ દરવાજા પાસે અંગ કાપવાની સજાઓ આપવામાં આવતી. કોઈને બી એમ કીધું હોય કે આમનું એક અંગ કાપી નાખો, હાથ કાપી નાખો, પગ કાપી નાખો, તો આ દરવાજા પાસે કાપવામાં આવતી. અને આ દરવાજો છે એ લોહીથી લાલ જ રહેતો, એટલે આ દરવાજાનું નામ લાલ દરવાજા પડ્યું છે. આવી એક પ્રચલિત માન્યતા બી છે. બરાબર, હાલમાં તે આ દરવાજો અસ્તિત્વમાં જોવા નથી, અને બાજુમાં અહીંયા સીદી સૈયદની મસ્જિદ પણ જોવા મળે છે. અમદાવાદનું પ્રખ્યાત સ્થાપત્ય છે સીદી સૈયદની મસ્જિદ. બરાબર, સીદી સૈયદની મસ્જિદ. હાજી,
દેન આ કિલ્લાની અંદર બાદશાહ અહેમદ શાહે બંધાવેલી જામા મસ્જિદ આવેલી છે, બરાબર. આ ઈસવીસન 1423માં બંધાયેલી ગુજરાતની અને ભારતમાં સૌથી મોટી મસ્જિદોમાં સ્થાન ધરાવે. જો જે જામા મસ્જિદનું ડેફિનેશન જ એ છે કે સૌથી મોટી મસ્જિદ હોય, સૌથી મોટી મસ્જિદ હોય એ જે છે એને જામાનો દરજ્જો મળે. ઉપરાંત સ્થાપત્ય રચના અને શિલ્પ શોભાની દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થાન છે આ કિલ્લાનું. અને તેની આસપાસ 2 ઊંચા મિનારા હતા જે 1819ના ધરતીકંપના સમયે તૂટી અને પડી ગયા, બરાબર. ચલો, આ સિવાય આવશે હવે તમારે સમજવા જેવું, એ આવશે વાવ, બરાબર. ગુજરાતના સ્થાપત્યમાં વાવ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. વાવ જે છે એ મધ્યકાલીન સ્થાપત્ય છે ગુજરાતમાં. મધ્યકાલીન જે રાજાઓ થયા એમના દ્વારા આ બંધાવવામાં આવેલી છે. ઘણા ખરા એમના સેનાપતિઓ કે એમના જે નોકર ચાકર છે એમના દ્વારા પણ બંધાવવામાં આવેલી છે વાવો. વાવ ગુજરાતમાં બહુ બધી જગ્યાએ છે, બરાબર. અને વાવ સ્થાપત્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામે છે એ સમજો. પહેલાં તો ડેફિનેશન સમજો. કૂવો અને વાવ આ બંને અલગ અલગ વસ્તુ છે, બરાબર. વાવ એ કૂવાનો એક પ્રકાર છે, પણ કૂવામાં પગથિયા સાથે જોડવામાં આવે તો એ વાવ કહેવાય, બરાબર. વાવમાં જે છે એ પગથિયા હોય તો એ વાવ કહેવાય, નહીતર જે છે એ કૂવો કહેવાય. ખેતરમાં જે છે એ કૂવો છે, પણ જો ઉતરવા માટે પગથિયા બનાવેલા છે તેને એ વાવ કહેવાશે, બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંના પાણી સુધી ઉતરવા માટે જે પહોંચી શકાય તેવો કૂવો એટલે કે વાવ. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદઅંશે મળતી વાવો શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂના જેમાં સુંદર કોતરણી કરેલી હોય છે. અમુક વાવો એવી પણ છે જેમાં ગોઠવણી કરેલી હોય છે કે બળદની મદદથી ચક્ર ફરે અને એમાંથી પાણી ખેંચી છે. આને કહેવાય કોષ, બરાબર. કોષ દ્વારા જે છે પાણી ખેંચવામાં આવે. સો વાવ જે છે બેઝિકલી પાણી માટે તો છે જ, પણ એમાં ઉતરવા માટે જે પગથિયા છે સાથે સાથે એની પર શિલ્પકામ બી કરવામાં આવ્યું. આવી વિશિષ્ટ પ્રકારની વાવો ભારતમાં 2 રાજ્યમાં વ્યવસ્થિત રીતના જોવા મળે. 2 રાજ્ય એવા છે જ્યાં આ વાવ જોવા મળે. એક મળી આવે તમને રાજસ્થાન, બીજું મળી આવે તમને ગુજરાત, બરાબર. વાવને હિન્દીમાં બાવલી પણ કહેવાય. અને આવી એક બાવલી જે છે એ દિલ્હીમાં પણ આવેલી છે જેને કહેવાય ઉગ્રસેનની બાવલી, બરાબર. ઉગ્રસેનની બાવલી, હિન્દીમાં વાવને બાવલી પણ કહેવાય છે, બરાબર. ચલો, તો એક તમને ખબર પડી કે પાણી માટે છે, બીજું એની અંદર શિલ્પકલા બી ઊભી કરવામાં આવેલી છે. સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં આવી વાવ જોવા મળે છે. ઉપરાંત વધુ અન્ય ઊંડાઈએ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવાનું અંતર ઘટાડવા માટે અથવા પીવાલાયક પાણી જ્યાં ઓછું મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં પણ આ વાવ બાંધવામાં આવે. આવી પ્રકારની વાવ પાકિસ્તાનમાં પણ છે ભાઈ, બરાબર. સો ગુજરાત, રાજસ્થાન, પાકિસ્તાન, દિલ્હી આવા જગ્યાઓમાં તમને વાવ જોવા મળી જાય છે, બરાબર. ચલો થોડુંક સમજીએ બીજું. વાવનું બાંધકામ આમ તો પાણીને સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતું હોય છે. આમ છતાં કેટલીક જગ્યાએ તેના પર બાંધકામ વેળાએ મહત્વપૂર્ણ સ્થાપત્ય અને વ્યક્તિ કે રાજ્યની ઓળખ પણ બની જાય છે. જેમ કે આપણે ત્યાં 2 વાવ વ્યક્તિ અને સ્થાપત્ય માટે ખૂબ જ ફેમસ છે. જેમ કે એક છે રાણીની વાવ અને બીજી જે છે એ છે અડાલજની વાવ, બરાબર. સો આ 2 એવી વાવ છે જે રાજ્યની ઓળખ પણ બની ગઈ છે, એક પર્ટિક્યુલર વંશની ઓળખ પણ બની ગઈ છે અને પર્ટિક્યુલર એક વ્યક્તિ માટે બી આ પ્રખ્યાત છે, બરાબર. આ વાવ જે છે એનું સ્થાપત્ય સમજવા જેવું, બરાબર. વાવ 4 પ્રકારની હોઈ શકે. એક હોય નંદા, બીજી હોય ભદ્રા, ત્રીજી હોય જયા અને ચોથી હોય વિજયા. નંદા, ભદ્રા, જયા અને વિજયા આ 4 પ્રકારની વાવ હોય, બરાબર.
વાવની અંદર નંદા પ્રકારની અંદર શું હોય તો આ સીડી છે ચડવા ઉતરવા માટે, બરાબર, અને અહીંયા કૂવો છે. એક સીડી ચડવા માટે છે, એ જ સીડી પાછી ઉતરવા માટે છે. ભદ્રામાં અગેન ડબલ સીડી થશે, 2 સીડી ચડવા માટે, 2 સીડી ઉતરવા માટે, બરાબર. એવી જ રીતના જયા, 3 સીડી ચડવા માટે, 3 સીડી ઉતરવા માટે. ને એવી જ રીતના વિજયા, જેમાં 4 સીડી ચડવા માટે, 4 સીડી ઉતરવા માટે. શું આ એની ડેફિનેશન છે પગથિયા ઉપરથી, કે પગથિયા જે છે ચડ ઉતરના સીડીઓ છે એના પરથી આને વર્ગીકૃત કરી શકાય? જી નહીં. આના માટે થોડોક એક બીજો ક્રાઇટેરિયા બી લાગુ પડે છે. જેમ કે સમજો, પહેલાં આવશે નંદા પ્રકારની વાવ. નંદા પ્રકારની વાવમાં હંમેશા એક સીડી ચડવા અને એ જ સીડી ઉતરવા માટે હોય. નંબર 1. બીજો ક્રાઇટેરિયા, સામાન્ય રીતે કોઈ પણ વાવના 0 થી 3 માળ હોય તો આને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે. તો 2 વસ્તુ, એક સીડી ચડવા, એક સીડી, બરાબર, અને 0 થી 3 માળ. એવી રીતના ભદ્રાને સમજીએ તો ભદ્રામાં 2 સીડી ચડવા અને એ જ 2 સીડી ઉતરવા માટે હોય, અને 3 થી 6 માળ હોય તો આ ભદ્રા પ્રકારની વાવ થઈ કહેવાય. એવી જ રીતના જયાનું સમજીએ તો જયા પ્રકારની વાવમાં હંમેશા 3 સીડી ચડવા અને એ 3 સીડી ઉતરવા માટે હોય, અને માળની દ્રષ્ટિએ 6 થી 9 માળની વાવ થશે. અને એવી જ રીતના વિજયા, તો વિજયામાં 4 સીડી ચડવા, 4 સીડી ઉતરવા, અને 9 થી 12 માળ હોય તો એ વિજયા કહેવાય. નંદા, ભદ્રા, જયા, વિજયા 0 થી 3, 3 થી 6, 6 થી 9 અને 9 થી 12, 1 સીડી, 2 સીડી, 3 સીડી અને 4 સીડી, બરાબર. આવું જે છે એની અંદર હોય છે. ચલો, આપણે ત્યાં વાવના તમને સ્થાપત્યની થોડી ઘણી ખબર પડી. હવે ગુજરાતની સારી 2 મોટી વાવ જે છે એને સમજીએ. એક છે પાટણની રાણકી વાવ અને બીજી અડાલજની વાવ. પહેલાં આપણે જે સમજશું એ સમજશું અડાલજની વાવ, બરાબર. અડાલજની વાવ હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. અમદાવાદથી લગભગ 15 કિલોમીટર દૂર છે. અમદાવાદથી ગાંધીનગર જાઓ તો વચ્ચે અડાલજ નામે ગામ આવે છે, ત્યાં આ વાવ આવેલી છે, બરાબર. આ વાવ 1499 સાલમાં સંસ્કૃતમાં લખાયેલા એક લેખ પરથી મળી આવે છે. અને આ વાવ રાણી રૂડાદેવી અથવા રૂડીબાઈ તેમના પતિ વીરસંગ વાઘેલાની યાદમાં અડાલજની વાવ બંધાવી હતી. તો સમજવા જેવી ઘટના તમને અહીંયા બતાવું કે ભાઈ, રાણી રૂડાબાઈ જે છે એના હસબન્ડ હતા વીરસંગ વાઘેલા. વીરસંગ વાઘેલાની ડેથ થઈ ગઈ, બરાબર. રાણી રૂડાબાઈ દેખાવમાં ખૂબ સુંદર હતા, એટલે એ સમયે શાસક હતો મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડો જે છે એ રાણી રૂડાબાઈના રૂપથી મોહાંત થઈ ગયો. એમનાથી શું કહે કે એમનાથી ઇમ્પ્રેસ થઈ ગયો એના રૂપથી, બરાબર. અને એને પ્રસ્તાવ મૂક્યો કે મારે તમારી જોડે મેરેજ કરવા છે. ત્યારે રાણી રૂડાબાઈએ એક શરત મૂકી હતી કે જેમ ભીમદેવની યાદમાં ઉદયમતીએ એક વાવ બંધાવી છે, બરાબર, એવી રીતના હું મારા હસબન્ડની યાદમાં એક વાવ બંધાવવા માગું છું. એક વખતે વાવ બંધાઈ જશે ત્યારબાદ હું તમારી જોડે લગ્ન કરીશ, બરાબર. એટલે બેગડાએ કીધું ઠીક છે, તો એ વાવ બાંધવામાં હું તમને મદદ કરીશ. એટલે બેગડાએ માણસો છે, પૈસા જે છે, સ્થાપત્યકારો છે, પથ્થરો છે, બધું અરેન્જ કરાવી દીધું અને અડાલજની અંદર જે છે એક વાવ બંધાવી દીધી, બરાબર. વાવ બંધાઈ ગયા બાદ એણે રાણી રૂડાબાઈને કીધું કે તમારી શરત જે છે એ પૂરી થઈ, બરાબર, કે વાવ બંધાવી હતી, મેં વાવ બંધાવી દીધી. ત્યારે થયું કેવું કે રાણી રૂડાબાઈ એવું કીધું કે મારે આ વાવ જોવી છે. આ વાવ જોવા માટે રાણી રૂડાબાઈ ગયા, અને રાણી રૂડાબાઈએ વાવ જોતાની સાથે ઉપર સુધી ગયા અને ત્યાંથી એ જમ્પ લગાવી ગયા અને આત્મહત્યા કરી લીધી આ વાવમાં જ. રાણી રૂડાબાઈને લગ્ન બેગડા જોડે થયા નથી, બરાબર, પણ આ વાવ રાણી રૂડાબાઈએ બંધાવડાવી છે બેગડા પાસે, બરાબર. આ ખાસ સમજવા જેવો કન્સેપ્ટ. ચલો, આ વાવ વિશે એવી અનુશ્રુતિ પ્રચલિત છે કે મોહમ્મદ બેગડાએ અડાલજ ગામમાં ઈસવીસન 1499ની સાલમાં વીરસંગ વાઘેલાના પત્ની રાણી રૂડાબાઈ માટે આ અડાલજની વાવ બંધાવી હતી. કારણ કે મોહમ્મદ બેગડો રૂડાદેવીના રૂપથી મોહાંત થયો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો.
ત્યારે રૂડાદેવીએ એક ઉત્તમ વાવ બાંધવાની માંગણી કરી. આ વાવ ચૂના પથ્થરથી નિર્મિત છે. બરાબર. નંબર 1, હિન્દુ મુસ્લિમ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો. તો આ ઇન્ડો ઇસ્લામિક પ્રભાવ છે. બરાબર. નંબર 1. નંબર 2, ચૂના પથ્થરથી બનેલી. આ વાવની કુલ લંબાઈ 251 ફૂટ છે, જેમાં 3 પ્રવેશ દ્વાર છે અને 5 માળ છે. તો એક સમજો કે 5 માળની વાવ થઈ, તો આ કઈ કેટેગરીની અંદર આવશે? 0 થી 3 નંદા અને 3 થી 6 ભદ્રા. તો આ ભદ્રા પ્રકારની વાવ થશે? જી નહીં, આ જયા પ્રકારની વાવ છે. કેમ કે આમાં 3 સીડી છે ચડવા અને ઉતરવા માટે. તમે અડાલજની વાવ જ્યારે એક વખત જોવા જશો ત્યારે તમને એક જ રસ્તો આપવામાં આવશે, એક જ રસ્તેથી તમે ચડ ઉતર કરશો. 2 અન્ય રસ્તાઓ છે જે તમને બતાવવામાં આવતા નથી. બરાબર. અને પબ્લિક માટે સમહાવ ક્યાંક ક્લોઝ બી રાખેલા છે. એટલે આમાં 3 સીડી ચડવા અને 3 સીડી ઉતરવા માટે છે. એટલે આ જયા પ્રકારની વાવ થશે. 5 માળની છે, 3 સીડી ચડવા અને 3 સીડી ઉતરવા માટે. આ જમીનના પાણીને પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી હતી. વાવની બાંધણી અલંકારિક છે, જેમાં સ્તંભ છે, ગોખ છે, ઝરણાઓના સુંદર નકશી ઝરોખામાં સુંદર નકશીકામ છે. આ એનું સૌથી અગત્યનું પાસું છે. બરાબર. સૌથી અગત્યની વસ્તુ છે એના ઝરૂખા. જ્યારે સીડીએથી તમે ઉતરો છો ત્યારે ઝરૂખા બાલ્કનીઝ જેવું બનાવી રાખ્યું છે, નાના નાના. અને પબ્લિક ત્યાં લાઇનમાં ઊભી હોય છે ઝરૂખામાં બેસીને ફોટા પડાવવા માટે. બરાબર. તો ઝરૂખા એનું એક આગવું પાસું છે. આ સિવાય આ વાવનો પ્રવેશ કરતા 7.5 મીટર એક ચોરસ મંડપ નજર પડે છે. મંડપના હાલના અવશેષો જણાય છે કે આ મંડપ ઉપર એક ગુમ્મત પણ હશે. એક ગોખમાં ગુજરાતી આકારની 9 ગાગરની 3 ઉતરડા કોતરેલી છે. બીજા ગોખમાં મુસ્લિમ કલ્પવૃક્ષ જે છે એ તમને જોવા મળે અને ચિરાગની આકૃતિ જોવા મળે. સો એની દિવાલો પર નકશીકામ છે. આ નકશીકામ ઇસ્લામિક પણ છે, ઇસ્લામિક નકશીકામ. બરાબર. અને આને ઇસ્લામિક હોય દેન આને શું કહેશું કે અરબેસ્ક ડિઝાઇનમાં હોઈ શકે. બરાબર. તો યસ, અરબેસ્ક ડિઝાઇન છે અને બનાવનાર વ્યક્તિ જ બેગડો છે, તો ઇસ્લામિક પ્રભાવ હો નેસેસરી થઈ ગયો ને ભાઈ. બરાબર. ચલો, વાવના બીજા મજલે એટલે કે બીજા માળે અષ્ટકોણ કૂવાની ભીતમાં 9 ગ્રહની પ્રતિમાઓ કંડારેલી છે. છેક નીચે સુધી જોવા માટે ગોળ ગોળ સીડીઓ આવેલી છે. જે સીડીઓની સંખ્યા છે 2 સીડી છે. બરાબર. 2 સીડી છે ચાવડવા ઉતરવા માટે, જે બંધ રાખેલી હોય છે, જે તમને જોવા નથી મળતી ઘણી વખત. આ વાવ ગુજરાતની સર્વ વાવોમાં ઉત્તમ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ આ જયા પ્રકારની વાવ છે. આ પ્રકારના સ્થાપત્ય ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે. અડાલજની વાવ ગુજરાત રાજ્ય દ્વારા સુરક્ષિત કરી દેવામાં આવેલી છે. બરાબર. કોઈ ટિકિટ્સ નથી હજી સુધી. સો જ્યાં સુધી ટિકિટ લાગુ પડે એ પહેલાં જોઈ આવજો, પછી ટિકિટ દઈને જોવા જવી પડશે. બરાબર. ચલો નેક્સ્ટ. એ પહેલાં આ અડાલજની વાવના અહીંયા ગ્લિમ્સ છે થોડા ઘણા, તમે જોઈ શકો છો. બરાબર. ઝાંખી જોઈ શકો કે અષ્ટકોણીય તમને દેખાય છે. જો બરાબર, અષ્ટકોણીય છે. આ એનું ઇન્ટરનલ પાર્ટ્સ છે અને આ એના માળ છે, ફર્સ્ટ આ સેકન્ડ માળ. બરાબર. ચલો, નાવ વી ડિસ્કસ વિચ ઇઝ વેરી ઓન અને બહુ જ ફેમસ એવી રાણકી વાવ અથવા રાણીની વાવ અથવા રાણીની બાવલી. બરાબર. રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી છે. પ્રસિદ્ધ ઐતિહાસિક વાવ છે, જેનું નિર્માણ ભીમદેવના યાદમાં, ભીમદેવ સોલંકી વંશી ભીમદેવ યાદના પહેલાની યાદમાં એમના પટરાણી ઉદયમતી દ્વારા કરવામાં આવી હતી. બરાબર. ઉદયમતીએ પોતાના પતિની યાદમાં પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પાસે આ સુંદર રાણકી વાવ બંધાવી હતી. બરાબર. ઉદયમતી જે છે એ જુનાગઢના ચુડાસમા વંશના રાજકુમારી હતા. બરાબર. આ વાવ જમીનની સપાટીથી 7 મજલા ઊંડી છે. તો આ વાવ 7 માળની છે. 7 માળની છે એટલે આ જયા પ્રકારની વાવ થશે.
એક વસ્તુ તો સીધી નોટ કરી દીધી આપણે, બરાબર. ચલો, દરેક માળની દિવાલો પર દેવી દેવતાઓ, નર્તકીઓ, દ્વારપાળો, પ્રાણીઓનો વગેરેનો અહીંયા ચિત્ર શું કે શિલ્પકલા છે. આ વાવ બેઝિકલી દબાઈ ગઈ હતી જમીનની અંદર, બરાબર. એટલે જ આ વાવના શિલ્પો હાલ સુધી સુરક્ષિત છે. ભારતમાં મળતી વાવોમાં સૌથી સુંદર નકશીકામ, અને હાલ બી તમને જાઓ તો તમને જોવું ગમે એવું નકશીકામ પાટણની રાણકી વાવમાં છે. એનું કારણ છે કે જમીનમાં દબાઈ ગયેલી હતી વર્ષો સુધી, બરાબર. બાદમાં એને ખોદીને ફરી પાછી એને રિસ્ટોર કરવામાં આવી, ત્યારે એ જમીનમાં દબાયેલા જે નકશીકામ જે છે ફરીથી આપણી સામે નજરમાં આવ્યા. એટલે એક જોતા સમય કે સમયનો પ્રભાવ આ વાવ ઉપર પડ્યો નહીં, બરાબર. સો આ એક વસ્તુ થઈ. બીજું સમજીએ, આ વાવના સ્તંભો, દિવાલો સોલંકી વંશ એની વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ વાવમાં રામ, વામન, કલ્કી, મહિષાસુર મર્દિની વગેરે અવતારો શિલ્પની અંદર કંડારેલા છે. તો સમજો, રામ વિષ્ણુનો અવતાર, વામન વિષ્ણુનો અવતાર, કલ્કી વિષ્ણુનો અવતાર. તો આ વાવ જે છે વિષ્ણુના અવતારને સમર્પિત છે એવું લખી શકીએ, બરાબર. ભારતની આઝાદી પછી આ વાવનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું અને ઐતિહાસિક વારસાનું એક અપ્રતિમ સ્વરૂપ આપણને જોવા મળ્યું. રાણકી વાવ એકમાત્ર વાવ છે જે વિશ્વના વિરાસતની સૂચિમાં છે. જે 23 જૂન 2014ના રોજ, બરાબર, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આ જાહેર થયેલી છે 2014માં. પાટણની રાણકી વાવ પ્રથમ એક કૂવો હતો જે દામોદર મંત્રી દ્વારા બંધાવવામાં આવ્યો હતો. સો આ વાવ જે છે એ પેલા વાવ નહોતી, એક કૂવો હતો. દામોદર નામનો એક મંત્રી હતો જેણે આ કૂવો બંધાવી રાખ્યો હતો. પણ આ જગ્યાને વિશાળ રીતે ખોદકામ કરી અને ત્યાં કૂવો બંધાવ્યો, કેણે? ઉદયમતીએ બંધાવ્યો, બરાબર. 1063થી આનું નિર્માણ કાર્ય શરૂ થયું અને આને પૂર્ણ થતાં 20 વર્ષ લાગ્યા, બરાબર. આ વાવ મારુ ગુર્જર અને ચાલુક્ય શૈલીની બનેલી છે અને છેલ્લે ₹100ની નવી નોટની પાછળ આ રાણકી વાવનું ચિત્ર જોવા મળ્યું. પાટણની રાણકી વાવ એક ઉર્ધ્વ મંદિર છે, બરાબર. ઉર્ધ્વ મંદિર છે, ઉલટું મંદિર છે, બરાબર. આ એક ઊંધું મંદિર છે. આને ટ્વિસ્ટ કરીએ, સીધું કરીએ તો સીધું મંદિર થઈ જાય. આ ઊંધું મંદિર છે. પાટણની રાણકી વાવમાં પગથિયેથી નીચે ઉતરો એટલે મંડપ આવે, મંડપથી આવો એટલે ગર્ભગૃહ આવે અને આ ખાડો છે. તો આ એક ઉર્ધ્વ પ્રકારનું મંદિર છે, બરાબર. આ એની એક નવી વિશેષતા છે. ચલો, પાટણની રાણકી વાવના થોડા ઘણા ગ્લિમ્સ તમારી નજર સામે છે, તમે જોઈ શકો છો. જેમાં ઉતરતા તમે સેકન્ડ જે ગ્રીન કલરનું પિક્ચર છે જેમાં તમારે ઉતરવું પડે છે, ઉપરના તમે જુઓ તેના માળ જોવા મળે છે. અને આ એક પ્રોપર વસ્તુ છે, પગથિયાની સાથે નીચે ઉતરતું રહેવાનું. વાવ બાદ હવે આપણે મોસ્ટ આઈએમપી એવો ટોપિક ઉપર સ્ટડી કરીશું, એ છે મંદિર. આમ તો મંદિર સ્થાપત્ય જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ભારતના વારસામાં, બરાબર. મંદિરોનું સ્થાપત્ય, મંદિરનો ઇતિહાસ, મંદિર ક્યારથી બનતા થયા, કેટલા ચરણમાં મંદિરનો વિકાસ થયો, બરાબર. કયું ચરણ સર્વશ્રેષ્ઠ રહ્યું અને એના ચરણ બાદ એની અલગ અલગ વંશ દ્વારા પોતપોતાની એક શૈલીઓ ડેવલપ કરી અને આગળ જતું રહ્યું, બરાબર. સો મંદિરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારી સામે. અને ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં મંદિરો જે છે એમાં એનું વાસ્તુ જે છે એ અલગ પ્રકારનું છે, બરાબર. આપણે એક એંગલથી એમ સમજી શકીએ કે ભાઈ આ ત્રીજા સ્ટેજનું મંદિર છે, ચોથા સ્ટેજનું મંદિર છે, નાગર શૈલીનું મંદિર છે, સોલંકી શૈલીની બનાવટ છે, બરાબર, આપણે સમજી શકીએ. પણ એનું વાસ્તુ હવે તમારા પેપરની અંદર આવતું જાય છે, બરાબર.
તો મંદિરોમાં હું તમને એ વાસ્તુ સમજાવવા માગીશ, જે સરસ રીતે આપણે શું કહે કે તમારા પેપરની અંદર આવે છે, એટલે થોડુંક સરસ રીતના આપણે સમજી શકીશું. બરાબર. સો મંદિરોની અંદર આપણે જે ચર્ચા કરીશું એ આવશે ફર્સ્ટ સમજવા જેવું મંદિર. બરાબર. મંદિરની વાસ્તુકલાની શૈલીઓ. મંદિર ભારતમાં 3 પ્રકારના હોય છે. એક નાગર શૈલીના, એક દ્રવિડ શૈલીના અને ત્રીજું બેસર શૈલીના. અહીંયા હું તમને મેપ થ્રુ બતાવી શકું. જો 3 ડિવાઈડ થયેલા છે, નાગર શૈલી, બેસર શૈલી અને દ્રવિડ શૈલી. નાગર શૈલી જે છે હિમાલયથી લઈ છેક ગોદાવરી નદી સુધી મળે તમને. હિમાલયથી લઈ છેક ગોદાવરી નદી સુધી. બરાબર. આ નાગર શૈલી તો એક એંગલથી એમ સમજીએ કે ઉત્તર ભારતની શૈલી છે. જી હા, બરાબર. દેન દ્રવિડ શૈલી જે છે તમને દક્ષિણ પઠારમાં જોવા મળે અને આને દક્ષિણ ભારતની શૈલી કહી શકીએ. બરાબર. અને બેસર શૈલી જેને મધ્ય ભારતની શૈલી કહેવાય. મધ્ય ભારતની શૈલી. બીજું 3 પ્રકારની શૈલી થઈ, નાગર પ્લસ દ્રવિડ બરાબર ઇઝ ઇક્વલ ટુ બેસર. 3 શૈલી છે આપણી પાસે, નાગર, દ્રવિડ અને બેસર. એમાં બી ખાસ સમજો કે નાગર શૈલી અને દ્રવિડ શૈલીને મિશ્રિત કરીએ તો બેસર શૈલી બને. બરાબર. સો નાગર પ્લસ દ્રવિડ ઇઝ ઇક્વલ ટુ બેસર શૈલી. આ નાગર શૈલીના જન્મદાતા જે છે એ છે ગુપ્ત વંશ. બેસર શૈલીના જે જન્મદાતા જે છે એ છે ચાલુક્ય વંશ. જ્યારે દ્રવિડ શૈલીના જન્મદાતા જે છે એ છે ચોલ વંશ. બરાબર. હવે નાગરમાં તો કોઈ એવું ડિલ્યુઝન કે દુવિધા નથી, એવી જ રીતના બેસરમાં બી કોઈ દુવિધા નથી. દ્રવિડમાં એક દુવિધા છે જે સમજવા જેવી છે. આપણે એમ સમજીએ છીએ કે ભાઈ દ્રવિડ શૈલીના મંદિરોનું નિર્માણ જે છે એ ચોલ વંશે કર્યું, જે હકીકત છે, એમાં કોઈ ખોટું નથી. પણ પ્રારંભિક દ્રવિડ શૈલી, જ્યારે ચોલ વંશને ખબર બી નહોતી કે મંદિરો બને બરાબર સરસ રીતના, એવા પ્રારંભિક શું કહેવાય કે દ્રવિડ શૈલીના મંદિરો જે છે એ પલ્લવ વંશને આભારી છે. પલ્લવ વંશને હટાવી દક્ષિણમાં ચોલ વંશ સ્થાપિત થયો છે. બરાબર, ખાસ સમજો. સો પલ્લવ વંશ જે છે એ પ્રારંભિક વંશ છે જેણે શું કહેવાય કે દ્રવિડ શૈલીને જન્મ આપ્યો. પણ એને એની ઊંચાઈઓ ઉપર કોણ લઈ જશે? તો ચોલ વંશ જે છે એ એની ઊંચાઈઓ પર લઈ જશે. એટલે જ ચોલ વંશને દ્રવિડ શૈલીના જન્મદાતા કહેવાય. હવે ગુજરાત તો અહીંયા કવરઅપ થઈ ગયું, તો ગુજરાતમાં નાગર શૈલી ટચ થશે. બરાબર. તો પેલા નાગર શૈલી સમજો, દેન આપણે બીજી બધી વસ્તુ સમજીએ. નાગર શૈલી સર્વપ્રથમ નગરોમાં આ પ્રકારના મંદિરોનું નિર્માણ થવાથી આને નાગર શૈલી કહેવામાં આવ્યું. આને આર્યવર્ત શૈલી પણ કહેવાય. એક એંગલથી તમને પેલી કથા કે જે ઘટના જે છે યાદ હશે કે જ્યારે આર્યો ભારતમાં આગમન કરે છે ત્યારે એ ઉત્તરમાંથી દક્ષિણમાં દ્રવિડ લોકોને સ્થળાંતર કરાવી દે છે અને આ એરિયામાં એ સ્થાપિત થઈ જાય છે. આર્યો મૂળભૂત રીતે આર્ય નામથી ઓળખાય, એટલે આને આર્યાવર્ત તરીકે ઓળખવામાં આવે ઉત્તર ભારતને. ઉત્તર ભારતમાં નિર્માણ પામેલી મંદિરની શૈલી આર્યવર્ત શૈલી કહેવાશે. બરાબર. આ શૈલીનો વિસ્તાર હિમાલયથી લઈ વિંધ્ય પર્વતમાળા સુધી ફેલાયેલો છે. નાગર શૈલીના મંદિરો તેના શિખર અને એના ચતુષ્કોણીય બાંધકામને લીધે પ્રખ્યાત છે, જે આગળ હું તમને બતાવું છું. બરાબર.
નાગર શૈલી ઉત્તર ભારતના નર્મદા કિનારા સુધી જોવા મળે છે, પરંતુ ઘણા ખરા વિસ્તારો નર્મદા બાદ બી તમને દક્ષિણમાં બી નાગર શૈલીના મંદિરો જોવા મળે છે. સો એવું જરૂરી નથી કે ભાઈ ઉત્તરમાં જ નાગર શૈલીના મંદિરો હોય. ઉત્તરમાં ઘણા દ્રવિડ શૈલીના બી મંદિરો છે અને દક્ષિણમાં નાગર શૈલીના મંદિરો બી જોવા મળે છે. ગુજરાતમાં તો બંને પણ જોવા મળે છે, બરાબર, નાગર અને દ્રવિડ બંને બી જોવા મળે. ચલો થોડુંક આગળ સમજીએ. નાગર શૈલીના મંદિરો તેની વાસ્તુકલા મુજબ તેને 8 નહીં 9 ભાગની અંદર વહેંચવામાં આવે. જેમ કે આના 9 ભાગ કયા છે? મૂળાધાર, મશૂરક, જંઘા, શિખર, કપોત, ગ્રીવા, આમલક, કળશ અને ગર્ભગૃહ. મૂળાધાર તે જેના પર સંપૂર્ણ ભવન ઊભું કરવામાં આવ્યું છે. સો મૂળાધાર એટલે જેને આપણે આપણી દેશી ભાષામાં કહીએ છીએ મૂળ આધાર ઇઝ ઇક્વલ ટુ પાયો. મકાનમાં જે જમીન ખોદી અને આપણે જે પાયો બનાવીએ, બરાબર, સો એને મૂળ આધાર કહેવાય. દેન આવે મશૂરક, પાયો અને દિવાલ વચ્ચેની જગ્યા. જી અહીંયા મેં લખ્યું નથી, બરાબર. તો મશૂરક પાયો અને દિવાલ વચ્ચેની જગ્યા. આપણે આને જે છે શું કહે કે આપણે ખાડો ખોદી દીધા બાદ દિવાલ અહીંયા સુધી લઈ આવીએ, પછી અહીંયા એક લેન્ટર ભરીએ સિમેન્ટનું, કોન્ક્રીટ, બરાબર, અને એના ઉપર આપણે દિવાલ ચણવાની શરૂઆત કરીએ. સો જે આ કોન્ક્રીટ સિમેન્ટનું કોન્ક્રીટ જે ભરીએ, જેને આપણે દેશી ભાષામાં લેન્ટર કહીએ છીએ, બરાબર, લેન્ટર, તો એ મશૂરક છે. દેન જંઘા, બરાબર. તો યુ કેન ક્લિયરલી સી ધીસ કે આ એની જંઘાનો પોર્શન છે, દિવાલની ભાગ છે. જો ગર્ભગૃહની દિવાલો, બરાબર, જંઘા એટલે આ ગર્ભગૃહ અને આ એની દિવાલોને કહેવામાં આવશે જંઘા. દેન સમજો કપોત. કપોત એટલે કમાન, બરાબર, જી ધીસ વન, આ કપોત છે, બરાબર. દેન સમજો ગ્રીવા, શિખરનો ઉપરનો ભાગ, આ ગ્રીવા છે, બરાબર. દેન આમલક. આમલક જે છે આ પોર્શનને તમે આમલક કહી શકો, બરાબર. દેન કળશ, આ જે છે આ કળશ છે અને આ એનું ધ્વજ, બરાબર. દેન બીજું શું છે અહીંયા? ગર્ભગૃહ. ધીસ વન ઇઝ અ ગર્ભગૃહ. બીજું એક એંગલથી હું તમને શું સમજાવી શકું તો એ પણ સમજી લો. બરાબર. તો આવું કંઈક મંદિર તમે જોયું હોય, શિવ મંદિર મગજમાં એક વખત રાખજો, સિમ્પલ એવું શિવ મંદિર, બરાબર. તો શિવ મંદિર જતા પહેલા આપણે પગથિયા ચડવા પડે, જી યસ. દેન એક વિશાળ જગ્યા આવે જેને આપણે કહેશું મંડપ. મંડપ વચ્ચે અહીંયા એક વાહન બેઠેલું હોય છે. જો શિવ મંદિર હોય તો એ હશે નંદી, બરાબર. દેન મંડપ પૂરો થતા એક જ રૂમ આવે. આ રૂમની અંદર એક મૂર્તિ પડેલી હોય છે, આને કહેવાય મૂર્તિ. જો શિવજીની મૂર્તિ છે તો અહીંયા હશે શિવલિંગ, બરાબર. આ ઓરડો જે છે આ ઓરડાને કહેવાશે ગર્ભગૃહ અને આ ઓરડાની બહારની ભાગની દિવાલ છે જેને કહેવામાં આવશે મંડોવર. મંડોવર સમજવા જેવી વસ્તુ છે. શું કામ? કે આપણે ગર્ભગૃહમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે ગર્ભગૃહની અંદર ખાસ સમજો, ગર્ભગૃહની અંદર મૂર્તિ જ્યાં પડેલી છે એના ઇન્ટરનલ દિવાલો છે, અંદરની દિવાલો, એમાં નકશીકામ નહીં હોય. પણ એ જ ગર્ભગૃહની બહારની જે દિવાલો છે, આઉટર પોર્શનનો જે છે, ત્યાં તમને નકશીકામ જોવા મળશે. એટલે આને મંડોવરની ઉપમા આપેલી છે. દેન અહીંયા જે છે આને કહેશું આપણે શિખર કહેશું, બરાબર. તો અહીંયા તમને થોડું ઘણું મગજમાં બેસી ગયું, જેમ કે મહામંડપ, અર્ધમંડપ. અહીંયા એક નાનો ભાગ પાડી દો તો આને અર્ધમંડપ પણ કહેવાય.
બરાબર, અપૂર્ણ મંડળ. ચલો, તો તમને આમાં એક વસ્તુ ખબર પડી. થોડુંક બીજું સમજીએ. નાગરશૈલીના મંદિરોને હંમેશા ઉત્તર ભારતના મંદિરો તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. ઉત્તર ભારતમાં પણ આ મંદિરોની બીજી પેટા શૈલીઓ જોવા મળે. જેમ કે નાગર શૈલીની 3 પેટા શૈલી છે. એક ઓડિસી શૈલી, એક ખજુરાહો શૈલી અને એક સોલંકી શૈલી. ઓડિસી શૈલીના જન્મદાતા જે છે એ છે ગંગવંશ. બરાબર. ગંગવંશ આના જન્મદાતા है. ખજુરાહો શૈલીના જન્મદાતા છે ચંદેલ વંશ. જ્યારે સોલંકી શૈલીના જન્મદાતા છે સોલંકી વંશ. અને આપણે તો ડિસ્કસ ગુજરાતનું જ કરી રહ્યા છીએ, તો આપણે તો શું સમજવાનું થશે? સોલંકી શૈલીના મંદિરની વિશેષતા. બરાબર. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ સોલંકી શૈલી. બરાબર જી. સોલંકી વંશના રાજાઓ દ્વારા આ શૈલીનું નિર્માણ કરવામાં આવ્યું. આ શૈલીના મંદિરો તમને ગુજરાત, રાજસ્થાન અને ભારતના અન્ય પશ્ચિમ ભાગમાં જોવા મળશે. આ શૈલીના મંદિરની અંદર કોઈ નકશીકામ જોવા મળતું નથી. મંદિરની આગળ એક તોરણ બનાવવામાં આવે છે. બરાબર. મંદિરની આગળ એક કુંડ બનાવવામાં આવે છે, જેમાં ઉતરવા માટે સીડીઓનું નિર્માણ કરવામાં આવે છે. સીડી પર નાના નાના મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે. મંદિરનું મુખ હંમેશા પૂર્વ દિશામાં, વિચ ઇઝ વેરી કોમન. દરેક મંદિરોના મુખ પૂર્વ દિશામાં જ હોય. ઉદાહરણ તરીકે મોઢેરાનું સૂર્ય મંદિર અને સહસ્ત્રલિંગ તળાવ. હવે આ બધું મેં એટલે રફલી ચલાવ્યું છે કેમ કે તમને સમજાવવાનું છે મોઢેરાનું સૂર્ય મંદિર. આનાથી તમને સોલંકી શૈલી ખબરમાં આવે, અંદાજો પડે. બરાબર. મોઢેરાનું સૂર્ય મંદિર બહુ જ પ્રખ્યાત મંદિર છે ભાઈ ગુજરાતમાં. બરાબર. એક સમયે તો કહેવત હતી કે તમે મોઢેરાનું સૂર્ય મંદિર ન જોયું હોય તો તમે ગુજરાત નથી જોયું. લાઈક કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ સમયે કેમ્પેન હતું કે મોઢેરા સૂર્ય મંદિર નથી જોયું તો તમે કંઈ નથી જોયું. થોડુંક સમજીએ આને. બરાબર. મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યું 1026માં. શું કામ એ કરવામાં આવ્યું એ સવાલ બી ઊભો કરીએ. બરાબર. તો ભીમદેવના સમયમાં આપણે મોહમ્મદ ગજનીનું આક્રમણ થયું, જેણે સોમનાથ મંદિર લૂંટી નાખ્યું, સોમનાથ મંદિરને ધ્વંસ કરી નાખ્યું. અને એ સમયે સોમનાથ કેના અંડરમાં આવતો? ભીમદેવ સોલંકીના. અને ભીમદેવ સોલંકી આ ઘટના બાદ કશું કરી શક્યો નહીં. એટલે ભીમદેવની એવું કહેવાય કે બદનામી થવાની શરૂઆત થઈ કે ભાઈ તમે કશું કરી શક્યા નહીં. એટલે પોતાની બદનામી દૂર કરવા માટે ભીમદેવે પહેલાં સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું. પણ સોનાનું મંદિર લૂંટાયા બાદ ભીમદેવે પથ્થરથી બાંધ્યું તો બદનામી તો ચાલુ જ રહેશે. ફરી પોતાની બદનામી દૂર કરવા માટે એણે મોઢેરાનું સૂર્ય મંદિર બાંધી દીધું. ખૂબ જ જાહો જલાલીથી બાંધેલું આ મંદિર એક સમયે ગુજરાતની ઓળખ બની જશે, અને હાલ બી ઓળખ છે જ. બરાબર. થોડુંક વધારે સમજીએ આની અંદર. મોઢેરા સૂર્ય મંદિર હાલ પાટણ જિલ્લાથી 30 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલું છે. આ મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર આવે. બરાબર. મહેસાણા જિલ્લામાં આવે છે. આ પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે, બનાવવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની અંદર આ આવેલું છે. મોઢેરા પ્રદેશનો ઉલ્લેખ તો બ્રહ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં પણ મળી આવ્યો. બરાબર. મંદિરની પશ્ચિમ ભાગની દિવાલ પર એના સ્થાપત્યનો સમયગાળો વિક્રમ સંવત 1083 લખેલો છે. જો કેલેન્ડર મુજબ ચર્ચા કરીએ તો આ 1026 કે 1027માં આ મંદિર બન્યું હશે. બરાબર. એઝ પર ધ વિક્રમ સંવત પ્રમાણે જઈએ તો સ્થાનિક લોકો આ જગ્યાને પહેલા સીતાની ચોરી અને રામકુંડના નામથી ઓળખતા. જી. આ મંદિર પહેલાં આવડું મોટું હ્યુજ કન્સ્ટ્રક્શનમાં નહોતું. નાનું એવું સીતાની ચોરી હતી. જેમ રામ ભગવાનનો ચોરો હોય એમ સીતા માતાની ચોરી હોય. સો સીતા માતાનું મંદિર હતું જેને સીતાની ચોરી કહેવામાં આવતું. નાનું મંદિર, મોટું હતું નહીં. અને એની બાજુમાં એક કુંડ હતો. બરાબર. જેને રામકુંડ કહેવામાં આવતો.
હાલ બી મોઢેરા સૂર્ય મંદિરના કુંડને રામકુંડ જ કહેવાય છે, નામ બદલ્યું નથી મિત્રો, બરાબર, ખાસ યાદ રાખજો. થોડુંક આગળ સમજીએ. 13મી સદીમાં ખિલજી વંશના આક્રમણથી આ મંદિર નષ્ટ પામ્યું, જેથી હાલ આ મંદિરમાં પૂજા કરવામાં આવતી નથી. અને આપણે એક સિસ્ટમ છે કે ભગ્ન થઈ ગયેલા મંદિરમાં આપણે ક્યારેય પૂજા કરતા નથી. ઘરમાં મંદિર હોય એ બી તૂટી જાય તો આપણે મંદિરને રિપ્લેસ કરી દઈએ છીએ, બીજું લઈ લે છે, અને મંદિરને આપણે ક્યાંક તળાવ નદીમાં પધરાવી દઈએ છીએ, બરાબર. સો ભગ્ન અવસ્થામાં થયેલા મંદિરોમાં આપણે પૂજા પાઠ કરતા નથી. 13મી સદીમાં મોઢેરાનું સૂર્ય મંદિર નષ્ટ થઈ ગયું તો આપણે હવે ત્યાં પૂજા પાઠ થતી નથી. થોડુંક આગળ સમજીએ. આ મંદિરની શૈલી મારું ગુર્જર, બરાબર, મારું ગુર્જર અને ચાલુક્ય શૈલીનું છે. મારું ગુર્જર અથવા ચાલુક્ય શૈલી છે. સોલંકી વંશ મૂળભૂત રીતે તો ચાલુક્ય વંશ છે. ચાલુક્ય વંશ દક્ષિણમાં થાય, એ જ ચાલુક્ય વંશ જ્યારે ઉત્તરમાં આવે ત્યારે સોલંકી, ચૌહાણ અને વાઘેલા તરીકે ઓળખાઈ જાય, બરાબર. આ સિવાય સોલંકી વંશના જે સ્થાપત્ય જે છે એને સોલંકી શૈલી પણ કહેવાય અથવા એને મારું ગુર્જર શૈલી પણ કહેવાય. આ મંદિર મોઢેરા સૂર્ય મંદિર મારું ગુર્જર શૈલીનું બનેલું છે. મગજમાં બેસાડી દેજો. મને ખબર છે કે ઘણા ખરા લોકો આનો ઓપોઝ કરશે, અને આનો ઓપોઝ હું તમને બતાવું કે ક્યાં પૂરો થશે, બરાબર. આગળ સમજજો, તમારી દુવિધા દૂર થશે. મારું ગુર્જર અને ચાલુક્ય શૈલીનું જ છે, બરાબર. 6થા ધોરણનું સામાજિક વિજ્ઞાન લેજો, એમાં લખેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર 3 ભાગમાં વહેંચવામાં આવે, જેમાં પ્રથમ સૂર્યકુંડ, જેમાં ગણેશજી, શિવજી અને માતાજીના મંદિરો છે. અહીં એક કીર્તિ તોરણ પણ આવેલું છે, લાઈક આવી રીતનું છે કીર્તિ તોરણ. દેન આ કુંડ, બરાબર, અહીંથી તમે એન્ટ્રી લો, કુંડ આવશે. કુંડની અંદર 108 જેટલા મંદિરો છે. 108 મંદિરો કેના છે? ગણેશજી, શિવજી અને માતાજીના છે, બરાબર. સો ફર્સ્ટ પોર્શન શું થયો કે તોરણ, બરાબર, અને કુંડ. દેન સેકન્ડ પોર્શનમાં શું આવે? દ્વિતીય સભા મંડપ છે, જે 52 સ્તંભ પર વસેલો હતો અને આ 52 અઠવાડિયાનું પ્રતીક છે. હવે મંદિર જ સૂર્ય ભગવાનને સમર્પિત છે તો કેલેન્ડરની ચર્ચા તો આની અંદર આવવાની જ થશે. તો મંદિરના સેકન્ડ ભાગની અંદર અહીંયા સભા મંડપ હતો, બરાબર. આ સભા મંડપ આ જે છે એ 52 સ્તંભ પર બનેલો, અને આ 52 સ્તંભ જે છે એ 52 અઠવાડિયા, વર્ષના અઠવાડિયા કેટલા હોય? 52, તો એને સમર્પિત છે. એવી જ રીતના એનો તૃતીય ગર્ભ મંડપ છે, બરાબર. દેન આ થર્ડ પોર્શન, જેને કહેવાય ગર્ભગૃહ, જેની અંદર શિવલિંગ હશે કે જે કંઈ ભી હોય, બરાબર, એ 12 મહિનાના 12 અલગ અલગ સ્તંભો પર આધારિત હતો, બરાબર. સો અહીંયા કેટલા સ્તંભ હતા? 12 સ્તંભ, બરાબર. પ્રદક્ષિણા પથ મળે છે સોલંકી શૈલીમાં? જી નહીં. સોલંકી શૈલીમાં આખા મંદિરને પ્રદક્ષિણા કરવી પડે. 3 અલગ અલગ ડિવાઇડેશનમાં છે, બરાબર. એટલે તમે પ્રોપર રીતના આને પ્રદક્ષિણા ન કરી શકો. એ સિવાય તેની મૂર્તિઓ જે છે, એટલે કે આ સભા મંડપ છે કે આ ગર્ભગૃહ છે, એમાં જે મૂર્તિઓ કંડારેલી છે એ રામાયણ, મહાભારત અને કામસૂત્રના ગ્રંથો પર આધારિત છે. આ મંદિરની શિલ્પકલા એટલે કે મૂર્તિ કલા મહદ અંશે ઈરાની શૈલી સાથે સામ્યતા ધરાવે. દુવિધા અહીંયા તમારી દૂર થઈ. મગજમાં એક વસ્તુ ખાસ સ્ટોર કરી દેજો, ઈરાની શૈલી છે શું? પહેલા તો આ શબ્દ વારે વારે આવે છે મોઢેરા સૂર્ય મંદિર જોડે. ઈરાની શૈલી, ઈરાની શૈલી એક મૂર્તિ કલા છે, નહીં કે સ્થાપત્ય કલા, બરાબર. ઈરાની શૈલીની મૂર્તિઓ બની શકે, ઈરાની શૈલીના મંદિરો ન બની શકે. ભારતમાં ક્યાંય ઈરાની શૈલીનું મંદિર નથી. હવે તમારી દુવિધા અહીંયા સંપૂર્ણ રીતે દૂર થશે, બરાબર. રિસર્ચ કરવાની છૂટ છે, બરાબર. ચલો, કામસૂત્ર પર આધારિત છે, ઈરાની શૈલી સાથે સામ્યતા ધરાવે. જેમ કે ઈરાની શૈલી શું કામે? અહીંયા
7 અશ્વ કંડારેલા છે. આ મંદિર કયું છે? સૂર્ય મંદિર. સૂર્ય ભગવાનને સમર્પિત છે? જી હા. સૂર્ય ભગવાનનો રથ હોય? જી યસ. સૂર્ય ભગવાનના રથમાં કેટલા ઘોડા હોય? 7 ઘોડાઓ હોય. તો ઘોડા અહીંયા કંડારેલા છે? હાજી. ઈરાની શૈલીમાં સૌથી વધારે કયું પશુ કંડારવામાં આવે? ઘોડો. એટલે આની શું કહેવાય? સામ્યતા કેની જોડે છે? ઈરાની શૈલી જોડે. તો રથ બનાવેલો છે એનો મતલબ એવો થયો? જી યસ. તો મોઢેરા સૂર્ય મંદિર રથ મંદિર છે ભાઈ, બરાબર? રથ મંદિર છે. થોડુંક સમજો આગળ. જાન્યુઆરી મહિનાના 3જા સપ્તાહમાં અહીં 3 દિવસનો નૃત્ય મહોત્સવ થાય, જેને ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે, અને જ્યાં ભારતના શાસ્ત્રીય નૃત્ય જે છે પરફોર્મ કરવામાં આવે. શાસ્ત્રીય નૃત્ય, ક્લાસિકલ ડાન્સ ફોર્મ જે છે આપણા કથક, કુચીપુડી, ભરતનાટ્યમ, બરાબર, એ બધા, મોહિનીઅટ્ટમ, એ બધા અહીંયા ડાન્સ પ્લે થશે, બરાબર. આ સિવાય ગુજરાત સરકાર પુરાતત્વ વિભાગ આ મંદિરની દેખરેખ રાખી રહ્યું છે. આ એની થોડીક એવી ઝાંખી છે. અને મહત્વની વસ્તુ, 2021 26 જાન્યુઆરી ગુજરાત સરકાર દ્વારા જે ટેબ્લો બનાવવામાં આવેલું હતું એ કયું હતું? મોઢેરા સૂર્ય મંદિર. 26મી જાન્યુઆરી આપણે પરેડ થાય, જેમાં દરેક રાજ્યની ઝાંખી હોય, જેને ટેબ્લો કહેવાય. ગુજરાત તરફથી આ વખતે શું હતું? મોઢેરા સૂર્ય મંદિર ટેબ્લો તરીકે હતું. સો આઈએમપી સમવેર ક્યાંક છે, બરાબર. ચલો થોડુંક આગળ સમજીએ. મંદિરના સંદર્ભમાં વાસ્તુકલા, મંદિરની વાસ્તુકલાના સંદર્ભમાં થોડાક પારિભાષિક શબ્દો જે છે, ટર્મિનોલોજીસ જેને કહેવાય, જેને ટર્મિનોલોજી કહી શકીએ, ટર્મ્સ. શેના સંદર્ભમાં? વાસ્તુકલાના સંદર્ભમાં. આ તમને પૂછ્યા છે, આ તમને વારે વારે પૂછી બી રહ્યા છે. આ છે શું એટલે મેં તમને અહીંયા રાખ્યા છે પાછળ, બરાબર. જેમ કે તમને એક મંદિર પૂછી લે પેપરમાં, આ મંદિર કયું છે? સંધારા છે, નિરંધાર છે, કે પછી સર્વતોભદ્ર પ્રકારનું મંદિર છે? આવો પ્રશ્ન પૂછી લે, બરાબર. તો આ પેલા શું છે એ જ ખબર નથી આપને, તો આપણે પેલા એ જાણવું જોશે. જેમ કે સંધારા મંદિર, બરાબર. આ પ્રકારના મંદિરમાં પ્રદક્ષિણા માટે પથ બનાવવામાં આવેલો હોય છે. સ્તંભની પરસાળ, પરસાળ એટલે ગેલેરી, ગેલેરી એટલે ઓસરી જેને કહી શકીએ, દ્વારા એક ચોરસ ગર્ભગૃહ બાંધવામાં આવે. આમ સંધારા મંદિરમાં પ્રદક્ષિણા પથ હોય છે. તો એક ચોરસ ગર્ભગૃહ જે સ્તંભોના આધાર પર છે અને એને ફરતે તમે પ્રદક્ષિણા કરી શકો, તો એ સંધારા પ્રકારનું મંદિર કહેવાય. એવી રીતે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, કાલિકા માતા મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવી ધ્રેવાડમાં જે આવેલું છે એ સંધારા પ્રકારનું મંદિર છે. આ મંદિર જે છે સંધારા મંદિર કહેવાય. એક ગર્ભગૃહ અને એને તમે પ્રદક્ષિણા કરી શકો. આવા પ્રશ્નો આવે છે. સેકન્ડ સમજો, નિરંધર મંદિર. આ પ્રકારના મંદિરોમાં પ્રદક્ષિણા પથ હોતા નથી. મોઢેરાનું સૂર્ય મંદિર, જેમાં પ્રદક્ષિણા પથ નથી, આખા મંદિરને તમારે પ્રદક્ષિણા કરવી પડે, બરાબર. ઉદાહરણ તરીકે રોડા મંદિરનો સમૂહ ક્યાં આવેલું છે? રોડા મંદિર સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરાના રોડા, રાયસિંગપુરા એટલે રોડા, અને ખેડ ચાંદરણી ગામની વચ્ચે હિંમતનગરથી 18 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. તમને પ્રશ્ન એ જ પૂછશે કે ગુજરાતમાં આવેલા રોડાના મંદિરો કેવા મંદિરો છે? સંધારા, નિરંધાર કે સર્વતોભદ્ર? બરાબર, આ સમજો ખાસ, આવા પ્રશ્ન આવે છે, બરાબર. ત્રીજું જોઈએ, સર્વતોભદ્ર. આ પ્રકારના મંદિરો મુખ્ય દિશામાં 4 કાર્યાત્મક દરવાજા હોય છે. અહીંથી બી એન્ટ્રી થાય, અહીંથી બી એન્ટ્રી થાય, અહીંથી બી એન્ટ્રી થાય, અહીંથી બી એન્ટ્રી થાય. ગર્ભગૃહની આસપાસ 12 સ્તંભની હારબંધ પ્રદક્ષિણા પથ હોય છે. આ પ્રકારના મંદિરોમાંથી બધી બાજુથી પ્રવેશ દ્વાર થાય છે. જેમ મેં કીધું એ પ્રમાણે, ઉદાહરણ તરીકે શ્રી કેરાનું શિવ મંદિર ગાંધીધામ કચ્છમાં આવેલું છે. કોણે બાંધેલું છે? કચ્છનો પ્રખ્યાત રાજા લાખા ફુલાણી. બરાબર. તો વાસ્તુકલાના સંદર્ભમાં સંધારા, નિરંધારા અને સર્વતોભદ્ર તમને ખબર પડી.
હવે થોડીક બીજી ટર્મિનોલોજી બી છે મારી પાસે, જેમ કે એકાયતન મંદિર, દ્રયાયતન મંદિર, ત્રયાયતન મંદિર અને પંચાયતન મંદિર. આના પ્રશ્નો બી આવે છે. આના પ્રશ્નો શું આવે સમજો. એકાયતન મંદિર જેમાં એક જ ગર્ભગૃહ ધરાવતું મંદિર હોય, વિચ ઇઝ વેરી કોમન, બરાબર. એકાયતન મંદિર ઘણા હોય છે. શિવ મંદિર આપણા ગામમાં જે નોર્મલ હોય છે એ એકાયતન મંદિર જ છે, બરાબર. દેન દ્રયાયતન મંદિર. દ્રયાયતન એટલે એકાયતનમાં એક ગર્ભગૃહ છે, દ્રયાયતનમાં બે ગર્ભગૃહ હોઈ શકે. યસ, સિમ્પલી આ મંદિરમાં બે ગર્ભગૃહ અને એક મંડપ હોય છે. ઉદાહરણ તરીકે ભગવાન લકુલિશનું મંદિર પાવાગઢમાં જે આવેલું છે એમાં બે ગર્ભગૃહ છે, બરાબર. એવી જ રીતના ત્રયાયતન મંદિર તો 3 ગર્ભગૃહ હશે નેચરલી. આ મંદિરમાં 3 ગર્ભગૃહ હોય અને એક મંડપ હોય. દાખલા તરીકે ગિરનાર પર્વત પર આવેલું આદિનાથ તીર્થંકર ભગવાન જે છે, આદિનાથ તીર્થંકર છે એનું મંદિર. અને પંચાયતન મંદિર, આ પ્રકારના મંદિર સ્થાપત્ય મંદિર જે છે એ મધ્ય ભાગમાં હોય, ચારે બાજુ બીજા 4 મંદિર હોય નાના નાના. ઉદાહરણ તરીકે વૈદ્યનાથ મંદિર, બરાબર. તો પંચાયતન. મધ્ય ભાગમાં મોટું મંદિર, અહીંયા એક નાનું મંદિર, અહીંયા એક નાનું મંદિર, અહીંયા એક નાનું મંદિર, અહીંયા એક નાનું મંદિર. આ પંચાયતન ટાઈપ કહેવાય, બરાબર. ઉદાહરણ તરીકે વૈજનાથ મંદિર. ચલો, તો આ એક વસ્તુ થયું. અને હવે આપણે આપણા છેલ્લા ટોપિક તરફ આવી ગયા છીએ. અને ગુજરાતની સ્થાપત્યની અંદર આધુનિક સમયમાં રાજા મહારાજાઓ જે એમના દ્વારા મહેલો બાંધવામાં આવ્યા યુરોપિયન ઢબના, યુરોપિયન શૈલીના, બરાબર, એની ચર્ચા કરીશું. ઘણા ખરા મહેલો છે, પણ ગણતરીના 2 સારા એવા મહેલો છે જે હું તમને અહીં સ્ટડી કરાવીશ. એમાં એક આવશે વેરી ફેમસ લક્ષ્મી નિવાસ પેલેસ, લક્ષ્મી વિલાસ પેલેસ, LVP, બરાબર. લક્ષ્મી વિલાસ પેલેસ બધાને ખબર છે, વડોદરામાં આવેલું છે. બધાને ખબર છે મહારાજી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલું છે 1890માં. આ મહેલનો મુખ્ય સ્થપતિ એટલે આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ મંટ છે, બરાબર. આ મહેલ વડોદરાના રાજ્યવી ગાયકવાડોના શાહી પરિવારનું નિવાસ સ્થાન હતું, જે કોતરણી કામ અને સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. 19મી સદીનો આ સ્થાપત્યનો એક સુંદર નમૂનો લંડનનું બેકિંગહેમ પેલેસ. બેકિંગહેમ પેલેસ શું છે અંદાજો છે? ઇંગ્લેન્ડની રાણીનું નિવાસ સ્થાન છે બેકિંગહેમ પેલેસ, બરાબર. તો લંડનના બકિંગહામ પેલેસ કરતાં 4 ગણો મોટો છે આ. હવે આમાં કોઈ મોટી વિશેષતા નથી. મુકેશ અંબાણીનું ઘર બી આના કરતાં મોટું છે બેકિંગહેમ પેલેસ કરતાં, એન્ટાલિયા, બરાબર. સો એવું કોઈ મોટી વાત નથી. થોડુંક આગળ સમજીએ. અહીંના ફ્લોર વેનિશિયન શૈલીના બનેલા છે. વેનિશ ક્યાં આવેલું છે? યુરોપમાં. તો યુરોપિયન ઢબનો થયો છે આ. અહીંથી થોડું ઘણું સમજજો. દિવાલો અને બારીઓ બેલ્જિયમ શૈલી. બેલ્જિયમ ક્યાં આવેલું છે? યુરોપમાં આવેલું છે. અહીંનો બગીચો વિલિયમ ગોલ્ડરિંગ દ્વારા સજાવવામાં આવ્યો છે, જે મહેલની સુંદરતામાં વધારો કરે. ગોલ્ફ કોર્સ બી અહીંયા આવેલો છે, બરાબર. થોડુંક સમજો. આ મહેલ 700 એકરમાં ફેલાયેલો જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ, મહારાજા ફતેહસિંહની આર્ટ ગેલેરીનો સમાવેશ થાય છે, બરાબર. આ મહેલમાં શાહી પરિવારને લગતા ઘણા કડો નમૂના અને સંગ્રહાલય પણ આવેલા છે. નોંધનીય રાજા રવિવર્માના ચિત્રો, જે વડોદરાના મહારાજાએ વિશેષ આગ્રહથી રાજા રવિવર્મા પાસે બનાવડાવ્યા હતા. જો રાજા રવિવર્મા, એક સમજો, આ વ્યક્તિ ભારતના ઇતિહાસમાં, કલ્ચરમાં તો ખૂબ મહત્વનો છે, ઇતિહાસમાં બી ખૂબ મહત્વનો છે. રાજા રવિવર્માનો જન્મ કેરળના કિલ્લી મન્નૂરની અંદર થયો હતો અને એ ચિત્રકળાના સારા એવા જાણકાર. પહેલાં રામસ્વામી પાસેથી એણે ચિત્રકલા શીખી, બાદ થિયોન્ડર જોન્સન પાસેથી એણે ચિત્રકલા શીખી. ચિત્રકલા શીખ્યા બાદ એ ત્રાવણકોર રાજ્યના રાજચિત્રકાર તરીકે પ્રસ્થાપિત થયા. ત્રાવણકોર રાજ્ય છોડ્યા બાદ એ ગુજરાતમાં આવ્યા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમની પાસેથી સરસ એવા ચિત્રો કંડારવાની માંગણી કરી. સો એણે રામાયણ અને મહાભારત અને ઉપનિષદો, વેદાંતો પરથી એમણે ચિત્રો કંડાર્યા. રાજા રવિવર્મા વોઝ ધ ફર્સ્ટ પર્સન, આપણે એવું કહી શકીએ કે જેની આર્ટ શો, પોતાનો 1 મેન શો જે કહે ને આર્ટની અંદર, એ વડોદરા મહેલની અંદર કરવામાં આવ્યો હતો. રાજા રવિવર્મા એ છે જેને દેવી દેવતાઓના ચિત્રોને કંડાર્યા હતા અને પ્રિન્ટિંગમાં રાખ્યા હતા
અને પ્રિન્ટિંગમાં છાપી અને લોકોને વેચ્યા હતા. આ ઘટના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. શું કામે? એ સમયગાળાની અંદર અમુક કોમ્યુનિટી જે છે એ લોકોના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ હતો, બરાબર. અને આ લોકો એની ઘરે મૂર્તિ કે મંદિર ન રાખી શકે. પણ રાજા રવિ વર્માએ ચિત્રો કંડાર્યા પ્રિન્ટિંગ પ્રેસની અંદર, તો આ કોમ્યુનિટીએ આ ચિત્રોને વધાવી લીધા અને એના ઘરે રાખી અને એની પૂજા પાઠ કરી, બરાબર. તો આ એક સામાજિક રીતે એક સરસ ઉદ્દેશ છે, સંદેશ છે. ઉદ્દેશ તો નહીં, સંદેશ કહી શકે રાજા રવિ વર્મા. રાજા રવિ વર્માના 3 કે 4 પેઇન્ટિંગ લક્ષ્મીવિલાસ પેલેસમાં ફતેરાવાડ ગેલેરીમાં છે, જેમાં વેરી ફેમસ સરસ્વતી માતાનું ચિત્ર અહીંયા છે. સરસ્વતી માતાનું એક ચિત્ર સ્કૂલમાં ગયા હશો ત્યારે જોઈ જશે. એક સરસ્વતી માં એક ઓટલા ઉપર બેઠા હોય, વીણા વાદન કરતા હોય, એક હાથમાં એક વેદ હોય છે અને નીચે એક મોર નૃત્ય કરતો હોય છે. આવું ચિત્ર તમે જોયું જ હોય, ન જોયું બને જ નહીં. સ્કૂલે ગયા હશો તો આ ચિત્ર જોઈ જશે. આ ચિત્ર રાજા રવિ વર્માનું છે, બરાબર. રાજા રવિ વર્માનો પ્રખ્યાત શિષ્ય હતો દાદા સાહેબ ફાળકે, જેને ભારતીય સિનેમાના પિતા કહેવાય. ભારતમાં સિનેમાની શરૂઆત કરવાવાળા દાદા સાહેબ ફાળકે હતા. હકીકતમાં તો એ પણ નહોતા, રાજા રવિ વર્મા સ્ટાર્ટ કરવાના હતા, પણ એ દેવામાં ડૂબી ગયા એટલે કશું ન કરી શક્યા. બધી સાધન સામગ્રી કેને આપી દીધી? દાદા સાહેબ ફાળકેને આપી દીધી. દાદા સાહેબ ફાળકે સાનિમાની શરૂઆત કરી અને દાદા સાહેબ ફાળકે પછી અત્યારે મને યાદ આવે છે કે 2019નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ સાઉથના પ્રખ્યાત એવા એક્ટર રજનીકાંતને મળ્યો છે. ખાસ યાદ રાખજો, હમણાં જ જાહેર થયું છે, બરાબર. ચલો, તો આ મહેલના તે સમયે ઘણી વખત સંગીત મહેફિલો, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું. હાલમાં આ મહેલ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભાઈ ટિકિટ છે, બરાબર, 250 રૂપીસ જેવી ટિકિટ છે આ મહેલ જોવાની. ઘણું ખરું છે, સરસ છે, બરાબર, જોઈ શકો છો. ગોલ્ફ કોર્સ છે, દેન શસ્ત્રાગાર છે, ફતેરાવાડ ગેલેરી છે, દરબાર હોલ છે, ઘણું ખરું જોવા જેવું છે. ઇટ્સ વર્થ ટુ વોચ, બરાબર. જોવા માટે પૈસા ખર્ચો છો તો વર્થ છે. દેન બીજો છે રણજીત વિલાસ પેલેસ, બરાબર. આ જે છે મોરબીમાં આવેલો છે. પહેલાં તો ખાસ મોરબીના વાંકાનેરમાં આવેલો છે. ખાસ જો અહીંયા રણજીત વિલાસ પેલેસ છે એટલે જામ રણજીતસિંહ મગજમાં દોડવા માંડે. જામ રણજીતસિંહ ક્યાં હતા? તો કે જામનગરથી. તો રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? જામનગરમાં આવેલો છે. જી નહીં, આવી રીતના નહીં દોડતા. રણજીતસિંહ જે છે કનેક્ટેડ છે મિત્રો, પણ જામનગરમાં નથી, સમજો. આ મહેલ અમરસિંહજી 1900 થી 1907 એટલે કે 7 વર્ષમાં બંધાવ્યો, જેના બેસ્ટ ફ્રેન્ડ હતા જામનગરના મહારાજ રણજીતસિંહજી. એના નામ પરથી એને રણજીત વિલાસ પેલેસ બનાવેલા. કનેક્ટેડ થાય છે પણ જામનગરમાં નથી, બરાબર. ખાસ 225 એકરમાં ફેલાયેલા આ મહેલ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની છત સુંદર શિલ્પો દ્વારા તૈયાર કરવામાં આવી છે. 7 ઘડિયાળ ટાવર, મુઘલો ડોમ, બરાબર, દ્વારા 5 સૌથી ઊંચા ટાવર બનીને ષટકોણ આકાર આપવામાં આવ્યો છે. મહેલના પ્રવેશ દ્વારો, દરવાજાઓ શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ. ખાસ કરીને આ મહેલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે, મહેલના ગલિયારાઓ એટલે ઝરૂખા, બાલ્કનીઝ, બરાબર, શાહી સ્ત્રી અને પુરુષોના નજરમાં ન આવી શકે અને એવી રીતે એની ઉપર ચઢી અને બેસી પણ શકે. તો પેલો તમે હવા મહેલ જોયો હશે. હવા મહેલ બારીઓ કેટલું તમે જોયું હશે, બરાબર. આ એ જ કન્સેપ્ટથી છે. હવા મહેલ શું કામ બનાવવામાં આવ્યો હતો? કે એ રાજાની રાણીઓ જે છે બજારમાં શું ચહલ પહલ થઈ રહી છે એ જોઈ શકે, પણ બજારમાં ઊભેલો માણસ એ બારીએ કોણ બેઠું છે કે બારીની પાછળ કોણ છે એ જોઈ ન શકે. એ એંગલથી એણે આ બનાવ્યો હતો, બરાબર. સેમ વસ્તુ અહીંયા તમને જોવા મળે. તમે બજારમાં તમે શું છે એ જોઈ શકો, પણ બજારમાં જે કોઈ વ્યક્તિ છે તમને ન જોઈ શકે. તો આ કન્સેપ્ટ અહીંયા લાગુ પડે. દેન મહેલમાં યાદગાર તલવારો છે, ભાલાઓ છે, યુદ્ધના સાધનો છે, 95 જાતના પ્રાણીઓ. રાજા મહારાજાઓ શિકારો કરતા તો હોય જ, બરાબર. પિસ્તોલો છે, ચાંદીનું છત રક્ષક છે, અમુક કવિતાઓ અને ચિત્રો મૂકેલા છે. આ મહેલમાં એક વિશિષ્ટ શોખની પુરાણી મોટરો, જેને વિન્ટેજ કાર કહેવાય. વિન્ટેજ કાર એટલે 1940 પહેલા, 1940 પહેલાની જેટલી કારો હોય એને વિન્ટેજ કાર કહેવાય. વિન્ટેજ કારનો સમૂહ અમદાવાદમાં છે ભાઈ, બરાબર. સરસ રીતના આપણે મૂકેલી છે. 200થી વધારે કાર આવેલી છે. બેન્ટલી, ગ્લેમર્સ બધી પડે, રોલ્સ રોયસ છે, બરાબર. તો વિન્ટેજ કારનો સંગ્રહ પણ છે. આ મહેલમાં 14 કાઠિયાવાડી ઘોડાઓ રાખવામાં આવેલા છે.
ઉપરાંત ઇટાલિયન શૈલીના ફુવારા પણ છે. અગેન ઇટાલી એટલે યુરોપિયન ઢબની થઈ, બરાબર. મહેલનું નિર્માણ ટેકરી પર કરવામાં આવ્યું છે, જેના પર મહેલથી તમે સંપૂર્ણ વાંકાનેર શહેરને તમે જોઈ શકો. વાંકાનેર શહેરમાં તમે ઊભા હોય તો બી તમને ઉપર મહેલ દેખાય, અને એ મહેલ ઉપર ચડીને તમે જુઓ તો ચારે બાજુથી તમે વાંકાનેરને જોઈ શકો છો, બરાબર. આ મહેલની અંદર સુંદર મૂર્તિઓ, કોતરણીઓ દ્વારા એને સજાવવામાં આવી છે. તેનું સ્થાપત્ય સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે તેવું. અહીં રાજ્ય અતિથિગૃહ ચેર ભવન આવેલું છે. મહેલના સ્થાપત્ય ડચ, ઇટાલિયન અને યુરોપિયન શૈલીનો પ્રભાવ જોવા મળે. દેન એક વસ્તુ ખાસ મગજમાં બેસાડી દો, જે મહેલોમાં ડચ, યુરોપિયન, ઇટાલિયન આવા વર્ડ યુઝ થાય ને, દેન આ યુરોપિયન પ્રભાવથી છે, નંબર 1. અને યુરોપિયન પ્રભાવથી હોય દેન એક યુરોપિયન પ્રભાવ. બીજું, અહીંયા મહેલની અંદર એવું કહેવામાં આવે કે સરસ એવી મોટી મોટી બારીઓ રાખેલી છે, દેન આ ઇન્ડો ગોથિક શૈલીનું થશે, બરાબર. મહેલો તમને પૂછે છે કઈ શૈલીના છે. ગુજરાતમાં 90% મહેલો, 90% મહેલો ઇન્ડો ગોથિક શૈલીના બનેલા છે, બરાબર. ખાસ યાદ રાખજો. સો આ બે મહેલોની ચર્ચા મારે કરવી હતી. અને યસ, એએસઆઈ પીએસઆઈના મિત્રો, આ સેશન અટેન્ડ કરવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આ સેશન તમને ભવિષ્યમાં અને આવનારી એક્ઝામમાં લાભદાયી નીવડે એવી આશાઓ